નમો અરહંતાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહૂણં. પ્રશ્ન નંબર 198 ભેદ જ્ઞાનની પ્રક્રિયા સમજાવો. આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થયા પહેલા ભેદ જ્ઞાન થાય છે અને ભેદ જ્ઞાન બે પ્રકારના છે. તો ભેદ જ્ઞાનમાં નિર્વિકલ્પ અનુભૂતિ થયા પહેલા પર પદાર્થથી ભેદ જ્ઞાન થાય છે અને ભેદ જ્ઞાન બે પ્રકારના હોય છે. એક તો મિથ્યા દ્રષ્ટિનું ભેદ જ્ઞાન અને બીજું સમ્યક દ્રષ્ટિનું ભેદ જ્ઞાન. મિથ્યા દ્રષ્ટિને ભેદ જ્ઞાન હોય એ આગમનો અભ્યાસ કરીને જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્યારે કોઈ ઘટના ઘટે અનુકૂળ પ્રતિકૂળ ત્યારે એ બુદ્ધિના સ્તરે એ વિચાર કરીને ભેદ જાણે કે આ મને નથી થયું, આ જે કંઈ ઘટના ઘટી આ પર છે અને હું એનો જાણનારો છું. આવા જે વિચારો ચાલતા હોય એ વિચારોને આગમપૂર્વક થતું ભેદ જ્ઞાન કહેવાય, એટલે આગમના અભ્યાસથી. અને બીજું છે અનુભવપૂર્વક થતું ભેદ જ્ઞાન, તો એ સમ્યક દ્રષ્ટિને હોય છે જે ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ભેદ જ્ઞાન થાય છે. કે જ્યાં સુધી બે પ્રકારના ભેદ જ્ઞાન, એક તો એવું કે જ્યાં સુધી આત્મા આત્મામાં લીન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન હોય, અને બીજું કે આત્મા આત્મામાં લીન ન થાય એ જે વાત કરી એ તો સમ્યક દર્શનની વાત કરી, એટલે એ સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન હોય. અને બીજું છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન હોય. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીનું જે ભેદ જ્ઞાન છે એ સહજ ભેદ જ્ઞાન છે. સહજ ભેદ જ્ઞાન એટલે કે ત્યાં એવી રીતે કર્તૃત્વ બુદ્ધિ તો છૂટી ગઈ છે, એટલે વિકલ્પ વિચાર જે આવે છે, જે અત્યારે આપણે વિચાર કરીએ છીએ કે આ શરીર મારું નથી, એવો જે વિચાર કરીએ છીએ તો એક વિકલ્પ છે. પણ એ વિકલ્પનો કરતા અજ્ઞાની પોતાને માને છે કે હું આ વિચાર કરું છું. અને ત્યાં એ છે કે કર્મ એ વિચાર જે આવે છે કે આ શરીર હું નથી, ઘર હું મારું નથી, પુત્ર પત્ની પરિવાર મારા નથી, આવો જે વિચાર એને પણ ઉદય અનુસાર આવે છે એમ જાણે છે. એટલા માટે એ વિકલ્પ સહજ હોય છે અને એ વિકલ્પ વસ્તુ સ્વરૂપથી ભેદ કરનારો છે, પોતાનો અને વસ્તુ સ્વરૂપ જે છે ઘટના ઘટી એમાં ભેદ કરાવનારો છે. એટલા માટે થઈને એને ભેદ જ્ઞાન કીધું છે. અને કર્તૃત્વ બુદ્ધિ ટળી ગયા પછીનું છે એટલા માટે સહજ ભેદ જ્ઞાન કીધું છે. સહજ ભેદ જ્ઞાન નિર્વિકલ્પ અનુભૂતિ પછી જ હોય. અને એ 12મા ગુણસ્થાન સુધી એટલા માટે કીધું છે કારણ કે 12મા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ વિકલ્પો હોય છે. આમ છઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં આપણે કહીએ કે ભાવલિંગી મુનિરાજ ઝૂલે છે, તો જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે તો વિકલ્પ છે, એટલે કે આહારના, વિહારના, નિહારના, શાસ્ત્ર લખવાના, તો એ વિકલ્પો આવે છે. અને એ વિકલ્પ ટળતા જ્યારે સ્વભાવમાં લીન થાય ત્યારે 7મું ગુણસ્થાન છે. એટલા માટે બે ગુણસ્થાનના નામ જે છે પ્રમત્ત અને અપ્રમત્ત, પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત. છઠ્ઠા ગુણસ્થાનમાં એ પ્રમાદનું ગુણસ્થાન કીધું અને 7મા ગુણસ્થાનનું નામ અપ્રમાદનું ગુણસ્થાન. તો છઠ્ઠા ગુણસ્થાનમાં આપણે જેને આળસ કહીએ છીએ ત્યાં એવી આળસ તો છે ને કે 4 હાથ જમીન દેખીને એરિયા સમિતિ પૂર્વક ચાલે છે, તો ત્યાં આળસ તો નથી, પૂરી સાવધાની છે. પણ એ જે સાવધાની બતાવી એ સાવધાનીને તે ત્યાં પ્રમાદ કીધો છે. કારણ કે જેટલું એ પર જીવોની રક્ષામાં એ સાવધાન છે એટલો જ એ ઉપયોગ પોતાના આત્મામાંથી હટીને પરમાં જોડાયો છે ત્યાં. અને એના કારણે થઈને એ સ્વભાવની અપેક્ષાએ એને પ્રમાદ કીધો છે કે સ્વભાવમાં સ્થિર નથી.
એટલે સ્વભાવની અસ્થિરતાનું નામ પ્રમાદ છે. અને પછી ભલે એ પર જીવોની રક્ષા માટે કે ગમે એટલી ત્યાં સૂક્ષ્મતાથી એનું ધ્યાન રાખે તો પણ એ પ્રમાદ જ કહેવાશે. શાસ્ત્ર લખે છે તો શાસ્ત્ર એવી રીતે આળસથી લખે તો લખવાનું હોય જીવને લખાઈ જાય પૂતગલ, અથવા લખવું હોય પૂતગલને લખાઈ જાય જીવ, એવું પણ થાય જો પ્રમાદ હોય બહુ હોય તો. પણ એને પ્રમાદ કીધો છે શાસ્ત્ર લખે ત્યારે, કારણ કે એ સમયે પણ સ્વભાવની જે નિર્વિકલ્પ ધ્યાન જે હતું એ છૂટી ગયું છે. હવે જયારે નિર્વિકલ્પ દશામાં આવે છે એટલે કે શાસ્ત્ર લખવાનું ત્યાં બંધ થયું અને પોતે હવે સામાયિકની મુદ્રામાં બેસીને પોતે આત્માનું ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન કરે છે. હવે એ ધ્યાન કરે છે એમ નહીં, પણ ધ્યાનમાં છે. કારણ કે તો આપણે સમજવા માટે એમ બોલતા હોઈએ કે ધ્યાન કરતા હોય છે, ધ્યાન પણ કરતા નથી, એ ધ્યાન સહજ હોય છે. એ સમયે પૂર્ણ નિર્વિકલ્પ દશા નથી. કેમ? કારણ કે એ સમયે પણ એક કષાય ચોકડીનો ઉદય છે, સંજલન કષાયનો, અને એક કષાય ચોકડીના ઉદય હોવાથી એના એ ઉદય અનુસાર ત્યાં વિકલ્પો ચાલુ છે. એટલા માટે કે જ્યાં સુધી પૂરી રીતે ચારિત્ર મોહની કર્મનો અભાવ ન થાય ત્યાં સુધી વિકલ્પ ચાલુ હોય છે. અને એ વિકલ્પમાં અને અત્યારે જે મિથ્યા દ્રષ્ટિને જે વિકલ્પો થાય છે, અથવા તો જ્ઞાનીને પણ જે યુદ્ધના કાળે અથવા તો મુનિઓને પણ જે શાસ્ત્ર લખવાના કાળે જે વિકલ્પો થાય છે, એ વિકલ્પમાં શું અંતર છે? એ વિકલ્પ જે છે કે જે મિથ્યા દ્રષ્ટિને થાય અથવા તો મુનિને શાસ્ત્ર લખતી વેળા થાય તો એ વિકલ્પોને સ્થૂળ વિકલ્પ કીધા છે. અને જે સમયે મુનિ ધ્યાનમાં લીન હોઈને પૂર્વે કરેલા કર્મના ઉદય અનુસારે જે વિકલ્પ ઉઠે છે એને સૂક્ષ્મ વિકલ્પ કીધા છે. સૂક્ષ્મ અને સ્થૂળ વિકલ્પ બંને કર્મના ઉદયથી જ આવે છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિના જે વિકલ્પ છે એ પણ કર્મના ઉદયથી જ છે. ત્યાં મુનિઓને પણ જે વિકલ્પ છે એ પણ કર્મના ઉદયથી છે ધ્યાનના કાળે. પણ અંતર એટલું છે કે આ વિકલ્પ જે છે એ નિર્વિકલ્પ અનુભૂતિ થવામાં બાધક છે. અત્યારે આ વિકલ્પ છે, જેમ કે અત્યારે આ વિકલ્પ ઉત્પન્ન થયો કે શાસ્ત્ર વાંચવું છે, બોલવું છે, સાંભળવું છે, આ વિકલ્પ છે. પણ એ વિકલ્પ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી, ન થઈ શકે. પણ એ વિકલ્પ એવા છે કે જે વિકલ્પ તો ઉત્પન્ન થાય પણ નિર્વિકલ્પ અનુભૂતિને બાધા ન પહોંચે. એ ધ્યાનની દશા, એટલે બે ધારા ત્યાં ચાલતી હોય. એક તો નિર્વિકલ્પ ધ્યાન પણ ત્યાં છે અને ઉદય અનુસારે વિકલ્પો પણ ચાલે છે. અને એના કારણે થઈને એ નિર્વિકલ્પ અનુભૂતિમાં બાધક ન હોવાથી એ વિકલ્પને સૂક્ષ્મ વિકલ્પ કીધા છે. અને એટલા માટે પેલા સ્થૂળ વિકલ્પોનું સ્થૂળ વિકલ્પોનું ટળવું એટલે કે ચોથા ગુણસ્થાનમાં પણ જયારે નિર્વિકલ્પ ધ્યાન છે, કારણ કે ત્યાં પણ અમુક સમય માટે તો નિર્વિકલ્પ દશા ટકીને રહે છે. જે ત્યાં પાંચમા ગુણસ્થાન ને છઠ્ઠા ગુણસ્થાનમાં જેમ સમય વધતો જાય છે, પણ એનો અંશ તો ત્યાં ચોથા ગુણસ્થાનમાં ત્યાં ચાખી લીધો છે. તો એ અપેક્ષાએ ત્યાં ચોથા ગુણસ્થાનમાં પણ ત્યાં સૂક્ષ્મ વિકલ્પો હોય છે, જે સમયે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ છે ત્યારે. કારણ કે એ વિકલ્પ છે પણ એ નિર્વિકલ્પ અનુભૂતિ પણ છે. નિર્વિકલ્પ અનુભૂતિમાં એ બાધક નથી બનતા ચોથા ગુણસ્થાનમાં જે વિકલ્પો છે. ક્યારે? કે જયારે ધ્યાનનો કાળ છે ત્યારે જ. પછી પાછા જયારે એવા તીવ્ર કષાયનો તીવ્ર ઉદય આવે તો પાછા એ આહાર આદિ કરવા માટે જાય છે, તો એ સમયે પછી એ જે વિકલ્પ છે એ સ્થૂળ વિકલ્પ છે. તો ત્યાં સ્થૂળ નહીં હોય ને, ત્યાં નિર્વિકલ્પ ધ્યાનના કાળે તો સ્થૂળ વિકલ્પ ન હોય, કારણ કે સ્થૂળ વિકલ્પ નિર્વિકલ્પ અનુભૂતિમાં બાધક છે. નિર્વિકલ્પ એટલા માટે દશા કીધી કે જે આત્માના સ્વરૂપનો સ્વાદ ચાખવા માટે જે વિકલ્પો બાધક હતા એ વિકલ્પોથી તો મુક્ત થઈ ગયા. અનુભૂતિ કરે છે ને આત્માનુભૂતિ, તો આત્માની અનુભૂતિમાં જે બાધક વિકલ્પો હતા એ વિકલ્પોથી નિવૃત્ત થઈ ગયા. આગળ આપણે એકવાર આવી ગયું ત્યારે નિર્વિકલ્પમાં કોઈ વિકલ્પ હોય નહીં એ વાત હતી. નિર્વિકલ્પ દશાના અંદર આપણે છે ને આમાં ક્ષણિકના બોધમાં પણ લખ્યું છે કે દેવ
એ પૂર્ણ નિર્વિકલ્પ અને પૂર્ણ વિતરાગી હોય છે. પૂર્ણ વિતરાગી થયા વિના પૂર્ણ નિર્વિકલ્પ ન થઈ શકે, કારણ કે એનું કાર્ય તો ચાલુ છે. આજે અનુભૂતિ થઈ રહી છે તો અનુભૂતિમાં ચારિત્ર ગુણની જે પર્યાયની નિર્મળતા, જેટલા અંશે નિર્મળતા છે તો એટલા અંશે તો શુદ્ધતા છે, પણ જેટલા અંશે અશુદ્ધતા છે એમાં જેટલા અંશે અશુદ્ધતા છે તો એના અનુસારે તો ત્યાં પરિણતિ મલિન રહેવાની જ છે, એ અનુસારે વિકલ્પો પણ રહેવાના છે. કારણ કે ત્યાં એ જે કર્મના ઉદય છે 7મા ગુણસ્થાનમાં, તો 7મા ગુણસ્થાનમાં એ સંજલન કષાયનો ઉદય છે, તો ઉદય અનુસારે ઉદય તો ઉદયનું કાર્ય કરશે જ તે. ભલે બે વસ્તુ છે, એક તો કર્મના ઉદય ચાલતા હોય અને જીવ એ અનુસારે પ્રવર્તતો હોય, અને બીજું કર્મના ઉદય ચાલતા હોય ને એ અનુસારે પ્રવર્તતો ન હોય, એ એનું કાર્ય કરતા હોય, પણ એ સમયે જે સ્થિતિ છે એ સૂક્ષ્મ વિકલ્પની સ્થિતિ કહેવાય છે. અને એ જ અંતર છે ભાવલિંગી મુનિ અને અરિહંત ભગવાનનો, કેવળ જ્ઞાનીનો. કેવળી ભગવાનને પૂર્ણ નિર્વિકલ્પ દશા કીધી છે, અને ભાવલિંગી સાધુ જે છે એમને પૂર્ણ નિર્વિકલ્પ દશા નથી કીધી, કારણ કે ત્યાં સૂક્ષ્મ વિકલ્પો હોય છે. એટલું છે કે ત્યાં વિકલ્પ જે આત્માની અનુભૂતિમાં જે ગુણોના ભેદના વિકલ્પો હોતા એ નથી હોતા. હવે વાત ખાસ નિર્વિકલ્પ અનુભૂતિ કીધી, ચોથા ગુણસ્થાનમાં પણ નિર્વિકલ્પ દશા છે, તો ત્યાં નિર્વિકલ્પ કેવી રીતે કીધું છે કે હું જ્ઞાન વાળો છું, હું દર્શન વાળો છું, હું સુખ વાળો છું. સમયસારમાં 7મી ગાથામાં કીધું છે કે જ્ઞાનીને જ્ઞાન પણ નથી, જ્ઞાનીને દર્શન પણ નથી, અને જ્ઞાનીને ચારિત્ર પણ નથી. તો જ્ઞાન, દર્શન ને ચારિત્ર જ્ઞાનીને નથી, તો આ કયા જ્ઞાનીની વાત છે? તો એમાં એ બતાવ્યું છે કે આ ના તો મિથ્યા જ્ઞાનીની વાત છે, ના સમ્યક જ્ઞાની આત્મજ્ઞાનીની વાત છે, ના તો કેવળ જ્ઞાનીની વાત છે. આ તો જ્ઞાનીની વાત છે, અને જ્ઞાનીનો અર્થ ત્યાં આત્મા કીધો છે. જ્ઞાની એટલે આત્મા. એ જે આત્મા છે એ આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. આ વાત બતાવીને એ સિદ્ધ કરે છે કે જ્ઞાન જયારે એમ કે જ્ઞાન છે તો એક વિકલ્પ ઉભો થયો, દર્શન છે તો દર્શન નામનો એક વિકલ્પ ઉભો થયો, અને ચારિત્ર કહેતા ચારિત્ર નામનો વિકલ્પ ઉત્પન્ન થયો. આ જ્ઞાન, દર્શન ને ચારિત્ર નથી એનો અર્થ એ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આવા ભેદ નથી. જ્ઞાન હોય ને દર્શન હોય ને ચારિત્ર હોય. જ્ઞાની તો માત્ર જ્ઞાની છે, એટલે કે આ અનંત ગુણો અભેદ છે, અને નિર્વિકલ્પ અનુભૂતિના કાળે આવા કોઈ વિકલ્પ નથી હોતા. જે આપણે ચર્ચા કરી કે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી. અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. બે પણ વિકલ્પ, બેમાં વિકલ્પ થાય છે, ત્યાં વિકલ્પ જ રહેતો નથી. પણ એ કેવો વિકલ્પ રહેતો નથી કે સ્વભાવને ઓળખવા વાળો જે છે, સ્વભાવમાં સંબંધમાં એ કોઈ વિકલ્પ રહેતા નથી. અને એ સમયે ત્યાં બીજા ત્યાં અંદરમાં જે પડેલું છે, અંદરમાં જે વિકલ્પો પડેલા છે તો છે જ તે ત્યાં પાછા એ સમયે. પણ એ ત્યાં તો અંદરમાં જે પડેલા છે કેવળી ભગવાનને અંદરમાંથી પણ નીકળી ગયા છે. જ્યારે માનો મીઠાઈને ચાખે છે ત્યારે મીઠાઈને ચાખતી વખતે એના મીઠાશનો જ અનુભવ કરે છે. એ સમયે આ મીઠાઈ ક્યાંથી લાવ્યો છું, આ મીઠાઈ કેટલાની લાવ્યો છું, એ કોઈ એને વિકલ્પ નથી. તો એ અપેક્ષાએ તો મીઠાઈ સંબંધી બધા વિકલ્પો ટળી ગયા છે. ત્યાં તો એક જ અનુભૂતિ છે મીઠાઈની. પણ એ સમયે પણ અંદરમાં જે પડેલા ભાવ છે કેવા કે આ આટલાની મીઠાઈ લાવ્યો છું એ, અને એની સાથે કે હું ઘરમાં બેઠો છું, આ મારી પત્ની છે, આ મારા છોકરા છે, એ બધું અંદરમાં જે પડેલું છે. એવી રીતે જ્ઞાનીને ત્યાં અંદરમાં એ પડેલું છે કે પૂર્વે કરેલા કર્મના ઉદય અનુસારે જે વિકલ્પ જે છે, રાગ છે, એ રાગ ત્યાં પડેલો છે. પૂર્ણ વિતરાગી નથી થયા ને એ અપેક્ષા. બે વસ્તુ આપણે વાત કરી કે એક તો સમ્યક દર્શન છે, શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને સમ્યક ચારિત્ર જે છે અથવા તો વિતરાગતા છે, એ વિતરાગતા ચારિત્ર ગુણની પર્યાય છે. પણ નિર્વિકલ્પ અનુભૂતિ કોઈ એક ગુણની પર્યાય નથી. નિર્વિકલ્પ અનુભૂતિ આત્માના અનંત ગુણોની શુદ્ધ એક અભેદ એકરૂપ પર્યાય છે. એક ગુણની પર્યાય નથી. એ આખું દ્રવ્ય અંદર મળેલું છે.
એ દ્રવ્યની પર્યાય છે. દ્રવ્યની પર્યાય એટલે કે આ અનંત ગુણોના સમૂહ રૂપ એમ આખું દ્રવ્ય અંદર ગર્ભિત છે. અને એટલા માટે તે ચોથા ગુણસ્થાનમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પણ ત્યાં પૂર્ણ વિતરાગતા નથી પ્રગટ થઈ, કારણ કે હજી ચારિત્રના અંદર અશુદ્ધિ છે. એટલા માટે ત્યાં પૂર્ણ વિતરાગતા, પૂર્ણ નિર્વિકલ્પ અનુભૂતિ નથી કીધી. ટોડરમલજી એનો બે રીતે ભેદ કરીને બતાવ્યું છે. એક તો નિર્વિકલ્પ દશા અને નિર્વિકલ્પ આત્માનુભૂતિ. એમણે તો અહીંયા સુધી કીધું નિર્વિકલ્પ દશા તો જ્ઞાનીઓને નિરંતર હોય છે. નિર્વિકલ્પ દશા શબ્દ વાપર્યો, નિર્વિકલ્પ અનુભૂતિ નહીં. કે એક વખત નિર્વિકલ્પ અનુભૂતિ થયા પછી હવે ઉપયોગ 12માં ગયો, પણ ઉપયોગને હવે ભમાવતા નથી. જ્ઞાની ઉપયોગને ભમાવતા નથી. અજ્ઞાની જેવી રીતે કર્તૃત્વ બુદ્ધિ સાથે એ ઉપયોગને અહીંથી અહીંયા ભમાવે છે, એવી રીતે જ્ઞાની ભમાવતા નથી. ઉદય અનુસારે વિચરણ છે. એટલા માટે ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ પછીની જે દશા છે એ 24 કલાકની દશાની નિર્વિકલ્પ દશા કીધી છે. કારણ કે કઈ હવે કરવાનું કઈ રહ્યું નથી, પોતે વિકલ્પ નથી કરતા, એ બસ સહજ જે ઉદય અનુસારે ચાલે છે એના જ્ઞાતા રહે છે, એટલે દશા શબ્દ વાપર્યો છે. અને અનુભૂતિ અને દશા બંનેને અલગ કીધા છે. અહીંયા જે છે તો અહીંયા નિર્વિકલ્પ અનુભૂતિની આપણે ચર્ચા કરીએ છીએ કે નિર્વિકલ્પ અનુભૂતિના કાળે પણ વિકલ્પ હોય છે. કોને? જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ કરતા જ્ઞાનીઓને. પણ આત્મા સંબંધી કોઈ વિકલ્પ નથી. કારણ કે આત્મા સંબંધી જે વિકલ્પ ઉત્પન્ન કરાવવા વાળો જે કષાય છે એ અલગ છે, અને અત્યારે જે અહીંયા સૂક્ષ્મ વિકલ્પ જેને કહ્યા છે એ જે કષાય એ અલગ છે. સૂક્ષ્મ વિકલ્પ વાળો કષાય જે છે એ અહીંયા સંજલન કષાયની વાત ચાલે છે, કે જેના ઉદયથી સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થાય છે. અને નિર્વિકલ્પ અનુભૂતિમાં જે બાધક બનવા વાળો જે કષાય છે તો એ અનંતાનુબંધી છે, કે જે હોય તો એક સમય માટે પણ નિર્વિકલ્પ અનુભૂતિ ન થઈ શકે એવો નિયમ છે. ચોથા ગુણસ્થાનમાં જયારે એ અનંતાનુબંધી કષાયનો અભાવ થાય ત્યારે જ નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. અને એટલા માટે કે ત્યારે જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે એ જ સમયે સમ્યક દર્શન થાય છે, એ જ સમયે. અને એ જ સમયે અનંતાનુબંધી કષાયનો અભાવ થતા ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. આ ત્રણ કાર્ય એક સાથે થાય છે. અનંત ગુણોની અભેદ એકરૂપ પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય અને ચારિત્ર ગુણની પર્યાય. અનંત ગુણોની એકરૂપ પર્યાયનું નામ કીધું ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ, શ્રદ્ધા ગુણની પર્યાય કહેતા ત્યાં સમ્યક દર્શન, અને ચારિત્ર ગુણની પર્યાય કહેતા ત્યાં અનંતાનુબંધીના અભાવથી પ્રગટ થતી વિતરાગતા, સ્વરૂપાચરણ ચારિત્ર. ચારિત્ર ગુણની પર્યાય એટલે વિચરણમાં આવે ને. ચોથા ગુણસ્થાનના અંદર ત્યાં એ રીતે ચારિત્ર ગુણની પર્યાય. વિચરણ એટલે કે ત્યાં પાળવા વાળું, ક્રિયા વાળું ચારિત્રની વાત જ નથી. જે પરિણતિ પર તરફ જતી હતી એ પરિણતિ હવે સ્વભાવ તરફ ઢળી છે. માન્યતાની સાથે સાથે એ પરિણતિ જે એટલે કે હવે અનંતાનુબંધી કષાય ટળી ગયો. એટલે હવે બહાર આવશે ને તો કષાય ક્રોધ માન માયાલોભના ભાવ તો છે, પણ અનંતાનુબંધીના ભાવ નથી. એટલે શું કે હવે અનંતાનુબંધી ક્રોધ નથી, એટલે તમારા ઉપર ક્રોધ આવી શકે સમ્યક દ્રષ્ટિને, પણ જયારે ખબર પડે કે આ તમારા પુત્ર છે તો એના ઉપર પણ જેમ અજ્ઞાનીને ક્રોધ આવી જાય છે એવો ક્રોધ ન આવે, ઇન્ટરલિંક વાળો ક્રોધ ન હોય. બસ એ જ ચારિત્ર ગુણની પર્યાય, એ જ ચારિત્ર ગુણની પર્યાયની નિર્મળતા. કે હવે આ જે અજ્ઞાનીને જે અમર્યાદિત કષાય હતો, એક વ્યક્તિ પર ક્રોધ આવતા એના દીકરા પર પણ ક્રોધ આવ્યો, એ દીકરા પર ક્રોધ આવતા દીકરાની ગાડી ઉપર પણ ક્રોધ આવ્યો, ગાડી ઉપર ક્રોધ આવતા એનો ડ્રાઈવર હતો એના ઉપર ક્રોધ આવ્યો. આવી રીતે દૂર 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 સુધી અમર્યાદિત. એટલે જ એને અનંતાનુબંધી કીધું છે, અનુબંધ. અને એવો કષાય ત્યાં જ્ઞાનીને ટળી ગયો છે. એટલે યુદ્ધનો ભાવ, યુદ્ધના ભાવમાં ખાલી એટલો જ પૂરતો છે
અને ત્યાં પણ ખાલી અનંતાનું બંધી કીધું, અને આજે મેં તમને વાત કરી આ તો અનુબંધીની વાત કરી છે. અનુબંધી ક્રોધ અને અનંતાનુબંધી ક્રોધ વચ્ચે અંતર છે. મને તમારા પર ક્રોધ આવ્યો અને એના કારણે તમારા દીકરા પર પણ ક્રોધ આવ્યો અને એની ગાડી પર પણ ક્રોધ આવ્યો, તો આ ક્રોધનું નામ તો અનુબંધી ક્રોધ છે, અનંતાનુબંધી નથી. એકના કારણે બીજો, બીજાના કારણે ત્રીજા ઉપર. અને આવો અનંત ક્રોધ જ્યારે પોતાના આત્મા પર આવે એનું નામ અનંતાનુબંધી ક્રોધ છે. એવો ક્રોધ ટળી ગયો છે પોતાના આત્મા પ્રત્યેનો, એટલે આત્માની અનુભૂતિ થઈ ગઈ ચોથા ગુણસ્થાન. દાખલા તરીકે કે જેમ મને તમારા પ્રત્યે અનંત ક્રોધ છે, અરે એટલે તમારો ચહેરો જોવાનું મને ગમતું નથી, તમારો ચહેરો જોવાનું તો ગમતું નથી, પણ તમારા દીકરાને જોવું પણ ગમતું નથી. એ ગાડી જોતા જ હું નજર ફેરવી લઉં છું. આ એક પ્રકારની અરુચિ છે એના પ્રત્યેની. એ જેનો ક્રોધ છે કે એના અંદરમાં એ ક્રોધનો ભાવ છે કે એના તરફ જોવા પણ નથી માંગતો, અરુચિનો ભાવ વ્યક્ત કરે છે. તો આત્મા પ્રત્યેનો ક્રોધનો મતલબ કે આજ સુધી આ આત્માને તો જોયો નહીં, આત્માથી તો નજર ફેરવીને રાખી. આત્માનું વર્ણન કરનારા જે ગુરુ છે એ ગુરુની પાસે પણ ન ગયો, ત્યાંથી નજર ફેરવી. એની આત્મા સાથે લિંક હતી. આત્માનું વર્ણન કરનારા જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રો પણ એને રૂચ્યા નહીં, ગમ્યા નહીં. એ અનંતાનુબંધી છે. અને આવો ક્રોધ ટળી જાય છે એટલે પછી પેલા બંધ પડે છે કે ગુરુ પાસે જાય છે, શાસ્ત્રની વાત સાંભળે છે, અને ધીરે ધીરે પછી અનુભૂતિ સુધી પહોંચે છે. ત્યારે અનંતાનુબંધી ક્રોધ ટળ્યો એમ કહેવાય. કે આત્માનું નામ પણ લખ્યું હોય તો પણ એને આમ આત્મા કહેતા એમ લાગે કે આ કઈ કોઈ એવી ધાર્મિક વસ્તુમાં મને લઈ જવા માંગે છે. આ વસ્તુ તો અમારી ટળી ગઈ છે, અંદર પડેલી છે. કેમ? કારણ કે જેટલું સમર્પણ પૂતગલો માટે થઈ રહ્યું છે એટલું આત્મા માટે નથી થતું. એ જે વાતને બતાવે છે કે હજુ આત્માની રુચિ નથી જેટલી પૂતગલની રુચિ છે. આ આત્મા, આ ટળવાનો મતલબ કે આત્માની એવી રુચિ થાય ને એવી મહિમા આવે કે બધા પૂતગલો એની સામે તુચ્છ હોય. એક બાજુ એની સામે રાખવામાં આવે ત્રણ લોકનો વૈભવ, અને બીજી બાજુ આત્મા, અને ત્રાજવા ઉપર બે તોળાઈ રહ્યા હોય, અને એને પૂછે કે બોલ હવે કયું પડડું નીચે ઝૂકે, બળવાન કયું? અને જો એમ કહી દે કે આ ત્રણ લોક, તો એને આત્માની રુચિ હજી નથી. પણ જો એ એમ પણ કહી દે કે આત્મા, તો પણ એને આત્માની રુચિ નથી. આત્માનું પડડું ઝૂકે અને ત્રણ લોક ન ઝૂકે, ત્રણ લોકનો વૈભવ, પૌદ્ગલિક ભૌતિક વૈભવ ન ઝૂકે, તો પણ એને આત્માની મહિમા નથી. કારણ કે એની નજરની સામે જયારે આમ બે વસ્તુ અહીંયા રાખવામાં આવે ને, એક બાજુ ત્રાજવાના, એક બાજુ ત્રણ લોકનો વૈભવ ને બીજી બાજુ આત્મા, એની અંદર એનો અંતરથી એ ભાવ અંદરથી બહાર આવે કે આ બંનેને એક સાથે ત્રાજવા પર તોડી જ ન શકાય. કારણ કે આત્મા એવી વસ્તુ છે જે ત્રણ લોક સાથે પણ એની બરાબરી નથી. આ ખોટું છે. આને બેને માપવા માટે જે કર્યું છે માપ જ ખોટું છે. એવો આત્માનો મહિમા આવે કે ત્રણ લોક પણ એની સાથે કમ્પેરિઝન જ ન કરે. એવી અનુપમ વસ્તુ આત્મા છે, એવો એને મહિમા આવવો જોઈએ. અત્યારે આપણે આની સાથે માપી લઈએ આ બધી ભૌતિક વસ્તુ સાથે, એમ કે ચલો માનો કે દુકાન છોડી દીધી ને મેં આત્માની વાત સાંભળી, મને થોડી આત્માની મહિમા આવી. અરે એની સાથે એની મહિમા જ કમ્પેરિઝન જ નથી. પણ શરૂઆતની ભૂમિકામાં એવી રીતે પોતાને માપે કે કાલે જે હું આ 5 ઇન્દ્રિયના ભોગો પાછળ આટલો ભાગતો હતો ને એટલો સમય ને બધું બરબાદ કરતો હતો, તો હવે હું આની પાછળ સમય આપું છું, તો એનાથી પોતાને માપે. પણ અંદરમાં એને ખબર હોય કે હજી આ બરાબર નથી, આ ધ્યેય સુધી પહોંચ્યો નથી. એ કોઈ કેવી રીતે બરાબરી કરી શકે? એક ચેતન વસ્તુ ને એક જળ વસ્તુની બરાબરી થઈ જ કેવી રીતે શકે? એ બંને વસ્તુ પોતપોતાના સ્થાને છે.
દૂરથી એવું લાગે, દૂરથી એમાં એકતા લાગે. આકાશ અને જમીન એ બંને એક જેવા લાગે છે કે આમ દૂરથી, પણ જયારે એની નજીક જઈને જોઈએ છે તો ત્યાં પણ અંતર એટલું જ છે જેટલું અહીંયા છે. દૂરથી જોતા એમ લાગે કે બંને એકબીજાને મળી ગયા છે. જયારે જીવ અને પૂતગલના દૂરથી બંનેને જોતા એમ લાગે કે બંને મળી ગયા છે, પણ જયારે એના સ્વભાવની નજીક જઈએ ને કે એકમાં ચેતનપણું છે ને એકમાં જડપણું છે, તો એ બંનેની બરાબરી જ ન હોય, બંને ક્યારેય ન મળે. અને એ એટલી સ્ટ્રોંગનેસ છે કે જેવી રીતે એક ચેતન વસ્તુ એ ક્યારેય પણ મટીને જડ નહીં થાય, એવી જ રીતે એક જડ વસ્તુ એ ક્યારેય મટીને ચેતન નહીં થાય. અને જેવું બંનેમાં એવી રીતે એક દ્રવ્યથી બીજા દ્રવ્યનો ભેદ છે, એવો જ બંનેમાં કર્તાપણાનો પણ ભેદ છે કે જેમ આ રૂપે નહીં થાય એટલા માટે તે આનો ક્યારેય કર્તા પણ નહીં થાય. આખા જીવનમાં સૌથી વધારે દવા લેવાનું કામ ગડપણમાં થાય. જુવાનીમાં તો એટલી દવા લેતા નથી, બાળપણમાં એટલી દવા લેતા નથી, ગડપણમાં દવા વધારે લે છે. અને જ્યારે વધારે દવા લે છે ત્યારે જ વધારે બીમાર પડે છે. અને જ્યારે કોઈ દવા લીધી નહીં, કઈ નહીં, તોય બીમારી તો આવતી નથી, તો એનો મતલબ કે આ દવા લઈ લઈને પણ બીમાર પડે છે. આટલું આત્મા એનું ધ્યાન રાખે છે તો પણ શરીરનું, અને પેલા આત્મા એ શરીરનું ધ્યાન ન રાખે, તો ત્યાં એના ઉપરથી સમજવાનું કે પૂતગલનું પરિણમન જ સ્વતંત્ર છે. અહીંયા જીવના વિકલ્પો પૂરતું જ એની મર્યાદા, એની બાઉન્ડ્રી ખાલી પોતાના વિકલ્પો પૂરતી છે, એની આગળ ક્યાંય નથી. અને એને એવું જ લાગવું જોઈએ કે જેવી રીતે સપનામાં એ કલ્પનાઓ કરીને બધા વિકલ્પો કરે છે, એવું જ આનું લાગવું જોઈએ કે સપનામાં જેમ આમ લાગતું હોય કે પોતે એવી રીતે આ એક ઘરનો માલિક છે, ગાડીમાં જઈ રહ્યો છે, ફરવા માટે જઈ રહ્યો છે, એવું જેમ સપનામાં એને લાગે. અને એવી જ રીતે અહીંયા એ જાગૃતિના કાળે પણ એ ચાલતી વખતે આપણે એક સપનું લાગે, કારણ કે આ બધી કલ્પનાઓ છે, આ ખોટું છે, એવો એને દરેક સમયે જાગૃતિ, આ ખાસ પણ છે જાગૃતિ, એ આ ખોટું છે, આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, હું તો જાણનાર જ છું, આનાથી તો જુદો જ છું, આનાથી જુદો જાણનારો, આનાથી જુદો જાણનારો. બે વસ્તુ જાણે છે, એક તો એનાથી જુદો પણ જાણે છે, ને જુદો છે તો પછી એ કેવો છે એને પણ જાણે છે. એટલે ભેદ જ્ઞાન પણ છે અને અનુભવ પણ છે. આનાથી તો આવો જુદો છું એવું ભેદ જ્ઞાન છે, અને હું આવો છું એવો અનુભવ પણ છે, પોતાનો અસ્થિનો. નાસ્તિકથી તો છૂટો પડે છે કે આ હું નથી અને આ હું છું. આવા તત્વોનું ચિંતન કરતા, વિચાર કરતા, વાત કરતા અને વાત સાંભળતા એનાથી અનંતાનુબંધી કશાય પાતળા પડે છે. આ તો નિર્વિકલ્પ અનુભૂતિની ચર્ચા કરીએ છીએ. નિર્વિકલ્પ અનુભૂતિ થતા તો અનંતાનુબંધી કશાય ટળી જાય છે, અને એની ચર્ચા કરતા અનંતાનુબંધી કશાય પાતળો પડી છે. અને એને પાતળો પાડવા માટે જે જવાબદાર જે છે એ આ પ્રતીતિ છે. જેમ જેમ પ્રતીતિ દ્રઢ થતી જાય છે એમ એમ અનંતાનુબંધી કશાય પાતળો પડતો જાય છે. અને એ પ્રતીતિ દ્રઢ થવાનું કારણ ભાવભાષણ છે. અત્યારે સાંભળતી વખતે આ કશાય ભાવ પાતળા પડ્યા, પણ એવું થાય કે પછી એવાનું ઉભા થયા પછી કશાય એના એ જ આપણને બહાર વ્યક્ત દેખાતા હોય કે એવા ને એવા કશાયો છે. કારણ એનું એ છે કે જ્યારે સાંભળ્યું ત્યારે એનું ભાવભાષણ નહોતું થયું, ને ભાવભાષણ સાથે પ્રતીતિ દ્રઢ નથી થઈ. પ્રતીતિની દ્રઢતા વગર એ ચારિત્રમાં પલટો નથી આવતો. એટલે જ કહેવાય શ્રદ્ધા વગર ચારિત્ર ન હોય. એને માન્યું જ નહોતું. માનવામાં જેટલી દ્રઢતા હોત, માન્યતા દ્રઢ હોત, તો પછી ત્યાં ચારિત્રના અંદર એને કશાયો ઉત્પન્ન જ ન થાત. અને એ જ કારણ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને અનંતાનુબંધી કશાય નથી થતું, કારણ કે માન્યું છે. અને માન્યું છે કોના બળ પર? કે ભાવ ભાષણના બળ, કે પેલા જે જાણ્યું સાંભળ્યું એનું ભાવ ભાષણ થયું. અને પોતાને એ રૂપે પોતાને અનંત શક્તિશાળી માને, વિચારે.
કે મારામાં પણ અત્યારે આ જે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જાણવા વાળું જ્ઞાન, કર્ણેન્દ્રિયના માધ્યમથી જાણવા વાળું જ્ઞાન, આ જ જ્ઞાન જો હું અત્યારે પોતાના આત્માને જાણવા માટે ઉપયોગમાં લઉં તો પણ મને અત્યારે આ સમયે પણ અનુભૂતિ થઈ શકે છે. એટલે એવું નથી કે નિર્વિકલ્પ અનુભૂતિ મારાથી ન થાય, કારણ કે અત્યારે તો મારે ઇન્દ્રિય જ્ઞાન છે. આંખ વગર દેખાતું નથી, કાન વગર સંભળાતું નથી, તો સામે આ બધા પદાર્થો માટે તો ઇન્દ્રિયની પળે પળે જરૂર પડે છે. તો હું આત્માને કેવી રીતે ઓળખી શકું અત્યારે આ સ્થિતિમાં? એ તો બરાબર કે કેવળ જ્ઞાન થયા પછી કે મોક્ષ થયા પછી ત્યાં હવે ઇન્દ્રિયોની જરૂર નથી, ત્યાં સહજ છે. પણ અત્યારની ભૂમિકામાં મારા જેવા જીવો કેવી રીતે કરી શકે? ત્યાં એની પોતામાં પડેલી અનંત શક્તિ જે છે, એ શક્તિનો પણ પોતાને મહિમા હોય કે હું આ અત્યારે પણ વર્તમાનમાં કરી શકું છું. અને ત્યારે એને ઇન્દ્રિયો ગૌણ થઈ ગઈ હોય. ગૌણ થઈ ગઈ હોય એટલે કે જ્યારે એને જ્ઞાનની શક્તિને જોઈ છે, અત્યારે જ્ઞાનની શક્તિને જોતા આ હું તમારા ચહેરાનો રંગ, કપડાનો રંગ આ જે જાણું છું એ પણ આંખથી નથી જાણતો, એ પણ હું જ્ઞાનથી જ જાણું છું. જ્ઞાનથી જ જાણું છું, એમાં આંખ છે જ નહીં. અને એટલા માટે જે જ્ઞાનથી જ જાણતો હોય ને આંખથી ન જાણતો હોય, એ આત્માને પણ જ્ઞાનથી જાણી શકે છે, કારણ કે એ તો પેલા પણ આંખથી નતો જાણતો. એવું એને, કારણ કે જાણનાર તો જ્ઞાન જ છે, આંખ તો છે જ નહીં, એ તો ચશ્માની જેમ મીડિયમ છે. તો એવી રીતે પોતાના જ્ઞાન જ જાણી રહ્યું છે ને જ્ઞાન જ પરિણમી રહ્યું છે. એનું પરિણમન જોવે છે કે કોણ પરિણમ્યું છે. આ એની જ મીઠાશ છે. એ શાકના અંદર જે મીઠું નાખ્યું છે અને શાક ખારું લાગ્યું છે, ભલે શાક ખારું લાગ્યું પણ એ ખારાપણું એ મીઠું છે. બસ એ મીઠું છે એવી પ્રતીતિ નિરંતર રહી છે શાકને ચાખતી વખતે. એવી રીતે આ જ્ઞેયોને જાણતી વખતે પણ જ્ઞેય પણ ત્યાં જવાબદાર નથી. જ્ઞેયોને જાણવામાં નિમિત્ત બનનારી ઇન્દ્રિય પણ જવાબદાર નથી, કારણ કે જે પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાનનું પરિણમન છે. અને જે જ્ઞાન પૂતગલોને જેવી રીતે જાણવામાં પરિણમે છે એવી રીતે પોતાને પણ જાણવા રૂપે પરિણમે છે. એવી જ શક્તિનો ત્યાં વારંવાર પેલા વિચાર ચાલે. એટલે એ ભેદ થયો એને કે પેલા તો આ પરથી છૂટો પડ્યો, જ્ઞેયથી પણ છૂટો પડ્યો, જ્ઞેયોને જાણવામાં નિમિત્ત એવી જે ઇન્દ્રિયો એનાથી પણ છૂટો પડ્યો, અને ઇન્દ્રિયોથી છૂટો પડ્યો એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનથી પણ છૂટો પડ્યો. વારંવાર આંખ વચ્ચે આવતી હતી એટલે એવું લાગતું હતું કે આંખથી થતું જ્ઞાન, આંખથી થતું જ્ઞાન, પણ આંખ રહી જ નહીં તો એ આંખથી થતું જ્ઞાન પણ રહ્યું નહીં, ત્યાં માત્ર જ્ઞાન રહ્યું. ચશ્મા પહેરેલા છે એટલે ચશ્માથી જોઉં છું એવું રહેતું હતું, પણ ચશ્મા જયારે નીકળી ગયા ત્યારે ચશ્મા પણ નીકળી ગયા અને ચશ્માથી જે જોવાનું હતું એ જોવાનું પણ નીકળી ગયું છે. ત્યાં માત્ર જોવાનું રહ્યું છે, ચશ્માથી જોવાનું નીકળી ગયું છે, કારણ કે ચશ્મા નીકળ્યા. આમાં ભેદ કેવી રીતે થાય કે આ જે ભેદ કરી રહ્યો છે એ શાસ્ત્રના આધારે છે કે અનુભૂતિના આધારે છે? આ અત્યારે જેટલું પણ પોતાને અત્યારે જેટલો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ છે એના બળ ઉપર જ આ ભેદ કરી રહ્યો છે. એટલા માટે કે આ બહુ માર્મિક વાત છે કે મિથ્યા દ્રષ્ટિને પણ અશુદ્ધિના કાળે, અનંતાનુબંધી કષાયના કાળે પણ એટલી જ્ઞાનની નિર્મળતા છે કે એ જ્ઞાનની નિર્મળતાના બળે એ તત્વોનો નિર્ણયને ભેદ જ્ઞાન એ રીતે કરી શકે છે. જ્ઞાન સ્વભાવની નિર્મળતા નથી કહેતો, પર્યાયની નિર્મળતા કહું છું. અને પર્યાયની નિર્મળતા કેવી છે કે જેવી કેવળ જ્ઞાનીની નિર્મળતા છે ને એવી જ નિર્મળતા મિથ્યા દ્રષ્ટિની પર્યાયની છે. અને એવી એને જયારે મહિમા આવે છે ત્યારે પુરુષાર્થ પડે છે. કેવી રીતે? કેવળી ભગવાનની જ્ઞાન પર્યાય અને મિથ્યા દ્રષ્ટિની જ્ઞાન પર્યાય, બંને કામ શું કરે છે? જાણવાનું. કેવળીની જ્ઞાન પર્યાય લોકાલોક પાસે જતી નથી ને લોકાલોક કેવળી ભગવાન પાસે આવતું નથી. તેમ છતાંય તે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે ને કેવળી લોકાલોકને જાણે છે. એવી જ રીતે કે મારા જ્ઞાનમાં જે પદાર્થો જણાય છે હું એ પદાર્થ સુધી પહોંચતો નથી, એ પદાર્થ મારા સુધી પહોંચતો નથી, હું એને જાણીને પણ એમાં મળી જતો નથી અને એ મારા જ્ઞાનમાં જણાઈને મારામાં મળી જતા નથી. એવી રીતે કેવળ જ્ઞાનની પર્યાય જેમ માત્ર જાણે છે, મિથ્યા દ્રષ્ટિની અહીં સુધી કે નિગોદિયા જીવની જ્ઞાન પર્યાય પણ વસ્તુને માત્ર જાણે જ છે, બીજું કઈ નથી કરતી. જ્ઞાન પર્યાય
હા, તમે કહેશો કેવળી ભગવાનની જ્ઞાન કર્યા તો જાણે જ છે, રાગદ્વેષ ક્યાં કરે છે? અરે પણ રાગદ્વેષ અહીંયા મિથ્યા દ્રષ્ટિની પર્યાય રાગદ્વેષ કરે છે, બરાબર છે, પણ એ જ્ઞાનની પર્યાય ક્યાં છે? તો ચારિત્ર ગુણની પર્યાય છે. કેવળી ભગવાનની પર્યાય જે છે એ જાણીને પોતાપણું તો કરતી નથી, પણ અહીંયા મિથ્યા દ્રષ્ટિની પર્યાય પોતાપણું કરે છે, મોહ કરે છે, પણ એ મોહ તો શ્રદ્ધા ગુણની પર્યાય છે, મારાપણું તો. એટલે જ્ઞાન ગુણની પર્યાય તો ના તો મારાપણું કરે છે, ના મોહ કરે છે, ના રાગદ્વેષ કરે છે. મોહ કરવા વાળી પર્યાય શ્રદ્ધા ગુણની છે, રાગદ્વેષ કરવા વાળી ચારિત્ર ગુણની છે. એટલે કીધું કે જ્ઞાન ગુણની પર્યાયમાં નિર્મળતા એવી છે, એટલે જ્ઞાનથી સાધનાની શરૂઆત થાય છે. માત્ર જાણવું 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 એ નિર્મળ છે. અને એટલા માટે જ ગુણસ્થાનની પરિભાષામાં એ બતાવ્યું છે, મોહ તથા યોગના નિમિત્તથી થતી શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. મલિનતા શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયમાં છે. જ્ઞાન ગુણની પર્યાય તો નિરંતર માત્ર જાણે છે, જાણે છે, જાણે છે. આ મોબાઈલ છે તો મોબાઈલને જ્ઞાન ગુણની પર્યાય જાણ્યો, શ્રદ્ધા ગુણની પર્યાય એમ માન્યું કે મારો છે, ચારિત્ર ગુણની પર્યાય એમ માન્યું એમ એવી રીતે પરિણમી કે આ સારો છે. તો મારો છે ને સારો છે એ તો શ્રદ્ધા ને ચારિત્ર એ ભૂલ કરી. જ્ઞાન ગુણની પર્યાય તો માત્ર જાણ્યું કે મોબાઈલ છે, એ તો જાણે જ છે. અહીં સુધી કે જે જ્ઞાન ગુણની પર્યાય જાણ્યો અને શ્રદ્ધા ગુણની પર્યાય જે મોહ કર્યો, ચારિત્ર ગુણની પર્યાયમાં જે રાગદ્વેષ થયા, એ રાગદ્વેષ અને મોહ, એ મોહ અને રાગદ્વેષના ભાવને પણ પછી જ્ઞાનની પર્યાય માત્ર જાણે છે. એટલે ખાલી વસ્તુને જાણે એમ નહીં, પણ વસ્તુમાં જે વસ્તુને જાણીને જે વસ્તુના સંબંધમાં જે અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થઈ, એ અશુદ્ધ પર્યાયોને પણ જ્ઞાનની પર્યાય માત્ર જાણે છે. એમાંય પણ ભળતી નથી, નહીં તો પાછું જ્ઞાન મલિન થાય. ત્યાં પણ માત્ર જાણે છે, એનો મતલબ એટલે કે રાગદ્વેષને પણ જાણીને જ્ઞાન તો નિરંતર નિર્મળ જ છે. એ પોતે રાગદ્વેષ રૂપે નથી થઈ ગયું, અશુદ્ધ છે એમ જાણી લીધું બસ. ખાલી અશુદ્ધતા પર્યાયમાં ઉત્પન્ન થઈ છે એવું જ્ઞાનની પર્યાય જાણીને પોતાની શુદ્ધતા જ વ્યક્ત કરી છે, બીજું કઈ નથી કર્યું. અને એ જે શુદ્ધતાને વ્યક્ત કરી છે એ શુદ્ધતાને પકડવાની છે, અને એને પકડીને સાધના શરૂ કરવાની કે હું પણ આવો છું. અજ્ઞાની ખાલી એટલો વિચાર કરે એક સફરજનમાં કેટલા બીજ છે, એ વિચાર નથી કરતો એક બીજમાં કેટલા સફરજન છે. આવે આ બીજમાં સફરજન બતાવે છે, મારામાં કેટલું જ્ઞાન છે, આટલું જ્ઞાન છે, આટલું જ્ઞાન છે, આટલું જ્ઞાન છે, પણ એ આટલાના અંદર પાછું કેટલું છે એ વિચાર કરવાનો. એમાં અનંત શક્તિ ભરેલી પડી છે. આ શક્તિનો વિચાર કરતા જેમાં કશાય ભાવ પાતળા પડે તો એ શક્તિની અનુભૂતિમાં કશાયનો અભાવ થાય, એમાં આશ્ચર્ય નથી લાગતું. જ્ઞાની એમ કહે છે, તમે જયારે કે તત્વનો વિચાર કરો ત્યારે તમારા કશાય પાતળા પડે છે ને, અને આવા કશાયો પાતળા તમને બીજા કોઈ કામમાં નથી પડતા. ત્યારે તમને પોતાને પણ એનો અહેસાસ થાય કે ભલે તમે કમાણી વધારે કરી પણ કશાયની પાતળા પડવાની પ્રોસેસ જે છે એ તો થઈ જ નથી. કશાય પાતળા તો પડ્યા જ નથી. જ્યાં તમને પણ પકડમાં આવે છે કે કશાય તો વધ્યો જ છે પાછો. તો કે તત્વનું ચિંતન કરવાના કાળે જે કશાય પાતળો પડે છે એ કશાયની તો પછી એની અનુભૂતિથી જે સહજ ભેદ જ્ઞાન થાય એમાં આશ્ચર્ય નથી. એટલે નિરંતર પેલા ભેદ જ્ઞાન, આ ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે. ભેદ જ્ઞાનમાં ભેદ રૂપે જાણવું, ભેદ કરવાનો નથી. શરીર અને આત્મા વચ્ચે ભેદ કરવાનો નથી. આત્મા અને ઘર, પુત્ર, પરિવાર વચ્ચે ભેદ કરવાનો નથી. ભેદ કરવામાં તે સંસાર પરિભ્રમણ છે. કારણ કે કરવાપણું છે ને, એટલે અહીંયા ભેદ જ્ઞાન છે, એમાં માત્ર જાણવાપણું છે કે જે છે એને ભેદ રૂપે જાણવાનું છે. જ્ઞાન નિરંતર જાણે છે, માત્ર જાણે છે. જો જ્ઞાન નિરંતર જાણતું હોય તો પછી એનો મતલબ એ થયો કે જ્ઞાને તો ક્યારેય ભૂલ કરી જ નથી.
બે વસ્તુને અભેદ ક્યારેય વસ્તુને અભેદ ક્યારેય માની જ નથી. કે ભૂલ તો શ્રદ્ધા અને ચારિત્રમાં થાય છે, જ્ઞાન તો માત્ર જાણે છે. તો શરીરને શરીર રૂપે જાણે છે, આત્માને આત્મા રૂપે જાણે છે. તો પછી જ્ઞાનના અંદર ભૂલ થવી જ ન જોઈએ. તો પછી આ ભેદ કેવી રીતે પડ્યો? મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન. જ્ઞાન તો જો માત્ર જાણતું જ હોય ને શુદ્ધ જ રૂપે પરિણમતું હોય તો પછી મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન છે બે પ્રકાર. જે સમયે જ્ઞાન ગુણની પર્યાય વસ્તુને જાણે, શ્રદ્ધા ગુણની પર્યાયમાં મારાપણું કરે, એ મારાપણા કરવાના કારણે આ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું એની સંગતિમાં હોવાથી. ખાલી મારી જાણીને શ્રદ્ધા ગુણની પર્યાયે ભૂલ કરી અને એટલા માટે તે કે જ્ઞાન પેલા થયું ને, અને શ્રદ્ધા તો પછી થઈ. જાણ્યા વગર શ્રદ્ધા કોની કરે? પેલા જાણે ને પછી શ્રદ્ધા કરે. મને ખબર જ નથી કે અહીંયા શું પડ્યું છે તો હું એને મારું માનું કેવી રીતે? પેલા તો જાણું કે આ વસ્તુ આ છે અને પછી એમ માનું કે હા આ મારી છે. જાણે અને પછી માને. પેલા જ્ઞાનનું કામ ને પછી દર્શનનું કામ, શ્રદ્ધાનું કામ. પણ નહીં, પેલા લીધું મિથ્યા દર્શન ને પછી મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન ને સેકન્ડ નંબર પર લીધું. કારણ કે એ જે મિથ્યા દર્શન જે છે, માન્યું ને મારું, એના કારણે એ જ્ઞાનને મિથ્યા નામ મળ્યું છે. નહીં તો એ જ્ઞાન જ હતું. એટલે ત્રણ શબ્દ, જો એમ ખાલી માત્ર શબ્દ વાપરવાનો કે જ્ઞાન, દર્શન ને ચારિત્ર, એમ શબ્દ વપરાય. કારણ કે પેલા જ્ઞાન, પછી દર્શન ને પછી ચારિત્ર. પણ જયારે મિથ્યા શબ્દ લાગે ત્યારે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર આવે છે. ઘણી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર આવે, ઘણી જગ્યાએ દર્શન જ્ઞાન ચારિત્ર ના. તો એનો આ ભેદ સમજવો જોઈએ. એ જે નથી સમજતા એટલા માટે જ તે આવી રીતે ગમે ત્યાં પ્રયોગ ન થવો જોઈએ. જયારે એકલું જ્ઞાન, દર્શન ને ચારિત્ર, તો પેલા જાણ્યું, પછી માને અને પછી એના રૂપે પરિણમન થાય. ત્યાં સામાન્ય છે, ત્યાં સમ્યક ને મિથ્યાનો કોઈ ભેદ નથી. જાણવું, માનવું અને આચરવું, ચારિત્ર. અને ત્યાં છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. કારણ કે એ જે જાણ્યું પછી માન્યું, એ જે માન્યું ને, એક સાચું માન્યું તો પછી આ જ્ઞાન સમ્યક જ્ઞાન, ખોટું માન્યું તો આ જ્ઞાન મિથ્યા જ્ઞાન. પ્રોસેસ જે ચાલે છે એ જ્ઞાન, દર્શન, ચારિત્રની છે, પણ એની આગળ જે સમ્યક કે મિથ્યાનો સ્ટેમ્પ લાગે છે એ પ્રતીતિના કારણે લાગે છે. ત્યારે દર્શન પહેલા આવે. હા, ત્યારે દર્શન પહેલા. કારણ કે પ્રતીતિ એ મેઇન થઈ ગઈ, માનવાની પહેલા. ના, મિથ્યાત્વની દશામાં પણ મિથ્યા દર્શન જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. સમ્યક દર્શનની દશામાં પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ અંદરની જયારે આપણે આ ભેદને લક્ષમાં ન લઈએ તો અંદર જે પ્રોસેસ ચાલે છે એ જાણવાની, માનવાની અને ચારિત્રની ચાલે છે. એમ એ સાચું માન્યું, ખોટું માન્યું એને ન લઈએ અને ખાલી એનું કાર્ય લઈએ કે જાણ્યું, પછી એને માન્યું અને પછી ખાસ તો આ જ છે કે જાણે છે, માને છે અને ચારિત્રમાં મૂકે છે. ખાસ તો જાણે છે, માને છે, ચારિત્રમાં મૂકે છે. એટલે આ પ્રોસેસ છે. પણ આપણને મહિમા બતાવવા માંગે છે સમ્યક દર્શનની. અને એટલા કેમ કે સમ્યક દર્શન કે તમને જ્ઞાન તો થયું છે પણ એના ઉપર શ્રદ્ધાનો સિક્કો નથી લાગતો, એટલા માટે થઈને એ જ્ઞાન સમ્યક જ્ઞાન નથી કહેવાતું. આમ પ્રોસેસમાં મિથ્યા પણ નથી કહેવાતું. મિથ્યા પણ નથી કહેવાતું. પ્રોસેસમાં મિથ્યા પણ ખાલી જાણ્યું. બંને એક સાથે છે પાછા, જ્ઞાન અને દર્શન. પણ પેલું જે છે સમ્યક દર્શનના કારણે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન નામ મળે છે.
એને હું એ રીતે કહું છું કે શ્રદ્ધા એટલે મારાપણું, જ્ઞાન એટલે સાચાપણું અને ચારિત્ર એટલે સારાપણું. કોઈ પણ વસ્તુ ઓટોમેટિક સાચી અને સારી થઈ જાય છે જ્યારે એ મારી માનવામાં આવી જાય છે. એટલે શ્રદ્ધામાં મારાપણું આવતા જ તે જ્ઞાન ને ચારિત્રમાં ઓટોમેટિક પલટો આવી જાય છે. પોતાનો દીકરો પોતાનો માન્યો છે ને એટલા માટે માનો કે પાડોશી સાથે દીકરા સાથે ઝઘડે તો પણ એ જ સાચો છે અને એ જ સારો છે, કારણ કે એ પોતાનો છે. મારું માન્યું છે એટલા માટે જ્ઞાન અને ચારિત્ર એને સારો માનવા માટે કઈ કરવાનું નથી, એને સાચો માનવા માટે કઈ નથી કરવાનું. એને પોતાનો માન્યો તો ઓટોમેટિક એ સાચો ને સારો થઈ ગયો. એવી રીતે શ્રદ્ધા ગુણની પર્યાયમાં પલટો આવ્યો તો જ્ઞાન ચારિત્રમાં કઈ નથી કરવાનું. એ જ્ઞાન ચારિત્રનો તો પલટો ઓટોમેટિક આવી જાય છે, ત્યાં કઈ કરવું નથી પડતું. એટલા માટે તે ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધાનો પુરુષાર્થ કીધો છે, સમ્યક દર્શન. અને એટલા માટે જ એને મૂળ કીધું છે. દંસણ મૂલો ધમ્મો, સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. એ જો બરાબર ત્યાં બરાબર સ્ટ્રોંગ હશે તો જ્ઞાન ને ચારિત્રમાં સહજ પલટો આવી જશે. જે સહજ પ્રક્રિયા થાય છે જ્ઞાન દર્શન ને ચારિત્ર, જ્ઞાન દર્શન ને ચારિત્ર એ પ્રતીતિમાં જ છે. એટલે આ રેગ્યુલર આપણે પ્રોસેસ જે કરતા હોય એ અંદર પડેલી છે, નિરંતર આ રીતે જ પ્રોસેસ ચાલતી હોય જ્ઞાન દર્શન ને ચારિત્રની. પણ એ જ્ઞાન જે છે એ જ્ઞાન ત્રણેયને જયારે એ સાથે બતાવીએ ત્યારે ત્રણેયમાં પેલા મિથ્યા જ્ઞાન કીધું, મિથ્યા દર્શન, પછી મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. કારણ કે એ જ્ઞાન જે છે એ જ્ઞાનને મિથ્યાનું નામ મળ્યું છે આ શ્રદ્ધા જે ખોટી થઈ એના કારણે. સ્ટેમ્પ એના ઉપર એના કારણે ખોટી થઈ એના કારણે મિથ્યા જ્ઞાન થયું. મિથ્યા જ્ઞાન થયું. જ્ઞાન દર્શન ને ચારિત્ર, ચારિત્રમાં દર્શન, જ્ઞાન દર્શન ને ચારિત્ર. દર્શનમાં મિથ્યા થયું એટલે ત્રણેય મિથ્યા થઈ ગયા. પપ્પા આગળ જાય છે, છોકરો પાછળ આવે છે, એની પછી એની મમ્મી છે, એટલે કે ત્રણ પતિ પત્ની ને છોકરો. છોકરાને વચ્ચે રાખ્યો છે. એક જગ્યાએ એન્ટ્રી લેવી છે. પપ્પાને તો ત્યાં કોઈ ભૂલ કરતા નથી એન્ટ્રી લેવામાં, છોકરો ભૂલ કરે છે. ત્રણેય છે એક સાથે, પપ્પાએ બહાર રહેવું પડે છે. પહેલા પ્રોસેસ કોની ચાલે કે પહેલા જવા વાળા તો પપ્પા હતા, એને તો કોઈ ભૂલ કરી નથી. ત્રણેય એક સાથે છે ને, ભૂલ કરવા વાળું બીજા નંબરનું છે. એટલા માટે આ બીજા પહેલું અને ત્રીજું એ હતા ત્રણે પછી. એટલે જ્ઞાનમાં ભૂલ થતી નથી. એ તો બરાબર જ કામ કરે છે, આગળ જઈ રહ્યું છે. હવે તે શ્રદ્ધા ભૂલ કરે છે. એટલા માટે જે જ્ઞાને ભૂલ કઈ નથી કરી, પપ્પાએ કોઈ ભૂલ નથી કરી, પણ એને તે એ દીકરાની સાથે રહેવું પડ્યું. અને જયારે ભૂલ કરી એવી જયારે વાત આવી ત્યારે પપ્પાનું નામ પેલા નહીં આવ્યું, ત્યારે દીકરાનું નામ આવ્યું. અને પછી આ પાછળ આ બે ના નામે આવી ગયા, કારણ કે આ બે એની સાથે હતા. ભૂલ કરવાની મુખ્યતાથી પછી ખતરો ત્યાં જ હતો. અને આપણે મોટા અને માનો કે નીકળી પણ જાય તો પણ એમ જ કહેવાય કે ચલો દીકરાએ આપણને કઢાઈ ગયા, બાર પાસ થઈ ગયા. ઘણી વખત એવું થાય ને કે આપણે જે મેઇન જેમાં જ્યાં ગડબડ થવાની સંભાવના હોય ને એ નીકળી જાય, તો આપણે બસ આને આપણને કાઢ્યા. ઘણી વખત કે ભાઈ આ સર્વન્ટ લોકો છે તો આપણે ધર્મ કરી શકીએ. એનાથી ધર્મ થાય છે, કારણ કે એ ન હોય તો પછી આટલી તકલીફ થઈ છે, અને એ હતા એટલે આ ધર્મ આપણો આટલો થયો એમ. એટલે આખું મેઇન જોર છે પ્રતીતિનું છે, પણ
પ્રતીતિનું જોર લાવવા માટે જ્ઞાન ઉપર જોર આપો, એટલે કે પ્રતીતિ સાચી સમ્યક કરવા માટે જ્ઞાન જે નિર્મળ જ છે એવું વારંવાર ચિંતન કરો કે જેના બળ ઉપર સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન માટે પ્રતીતિ યોગ્ય થશે. જે જીવ એવો અભ્યાસ કરે છે, કેવો? માત્ર જ્ઞાતા રહેવાનો, માત્ર જ્ઞાતા રહો અને જ્ઞાતા રહેવાનો અભ્યાસ કરો કે જે થઈ રહ્યું છે એને માત્ર જાણો 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 અને જાણવાનો જ અભ્યાસ કરો. એ બ્રહ્મા છે. માત્ર જ્ઞાતા રહો, માત્ર જ્ઞાતા રહો, એ બ્રહ્મા છે. માત્ર જ્ઞાતા રહેવાનું તો એને કહેવામાં આવે કે જે કરતા હોય, જે કંઈક કરતો હોય. તમે ઘણું બધું આમાં અહીંથી આમ કરતા હો તો હું તમને કહું કે માત્ર જ્ઞાતા રહો. કોઈ પણ જીવને એવો ઉપદેશ આપવામાં નથી આવ્યો કે તમે જ્ઞાતા રહો. અરે જ્ઞાતા તો અનાદિકાળથી છે, જ્ઞાતા જ છે, જ્ઞાતા જ છે, જ્ઞાતા રહેવાનું નથી. ખાલી એ પુરુષાર્થ એને એ કીધો કે તમે જ્ઞાતા જ છો એ માનો, જ્ઞાતા રહેવાનું નથી. નિગોદનો જીવ પણ માત્ર જ્ઞાતા છે, પણ એ માનતો નથી કે હું જ્ઞાતા છું, અને હું પણ માત્ર જ્ઞાતા છું પણ માનતો નથી હું જ્ઞાતા છું. એટલે જ્ઞાતાપણું જે છે એ જ્ઞાન ગુણની પર્યાયમાં ફેરફાર કઈ નથી કરવાનો, ત્યાં તો માત્ર જાણવાનું કામ થઈ જ રહ્યું છે. શ્રદ્ધા એ વાતને માને કે હું જાણનાર જ છું, બીજું કઈ નહીં. અને જયારે શ્રદ્ધા માને ત્યારે એમ કહેવામાં આવે છે કે જ્ઞાતાપણું પ્રગટ્યું. હતું તો પહેલેથી, પણ પ્રતીતિમાં જે આવ્યું ને, એટલે આનો મતલબ એ છે કે વસ્તુ સ્વરૂપને જાણો. વસ્તુ સ્વરૂપને જે એનું સ્વરૂપ છે એને જાણો નહીં, જે જાણી જ રહ્યા છો તમે, પણ એને એ રૂપે ખાલી જે જાણવા વાળું જે કાર્ય ચાલી રહ્યું છે ને એના ઉપર જોર આપીને એના ઉપર જ દ્રષ્ટિ તમારી રાખો કે આ જાણવાનું કામ ચાલુ છે. અને એના ઉપર દ્રષ્ટિ આપતા પેલું સામે વાળું જે જ્ઞેય વાળું કાર્ય છે એના લક્ષ્ય જે કષાયો થતા હતા એ પણ પાતળા પડશે. કારણ કે કષાય તો આ જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન કરવાના કારણે કષાયો થતા હતા, અને જયારે એ જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે કષાયો થતા નથી. ત્યારે ત્રણેય અભેદ થાય છે. જ્ઞાન સ્વભાવ, એના ઉપર દ્રષ્ટિ એટલે દર્શન, અને કષાયનો અભાવ થવો એટલે ચારિત્ર. આ ત્રણે ત્રણ અભેદ થઈ જાય છે. એના જેવું છે કે 9 ને 5 જે ચોરી થઈ હતી અને 11 ને 5 જ્ઞાનમાં જણાય તો ખરી ચોરી તો 11 ને 5 થઈ છે. કારણ કે 9 ને 5 એને અસર નથી થઈ ને, એને જે એના ભાવને જે અસર કરનારી ઘટના જે છે તો 11 ને 5 વાળી છે. ત્યારે એમ કહેવાય કે 11 ને 5 ચોરી થઈ. એવી રીતે એમ કહેવાય કે હવે આ જીવ જ્ઞાતા થયો. કારણ કે એની પર્યાયમાં તો જ્ઞાતાપણું એ ત્યારથી પ્રગટમાં, આમ હતું અનાદિકાળનું થતું હતું, ચાલતું હતું, પણ એની પ્રતીતિમાં જ્યારથી આવે છે ત્યારથી એમ કહેવાય છે કે એ જ્ઞાતા થયો. કારણ કે એને એ જ્ઞાતાપણાની અસર એને ત્યારે થઈ છે, નિર્વિકલ્પ અનુભૂતિ થઈ ત્યારે જ્ઞાતાપણાનો આનંદ આવ્યો છે. થતું તો પહેલાથી જ. શ્રદ્ધા ઉપર વધારે જોવું, અને એટલા માટે જ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે કે મિથ્યાત્વનો અંશ પણ આત્માનો શત્રુ છે. અંશ પણ એને એટલા માટે કીધું કે તમે જયારે આ તત્વનું ચિંતન કરો ત્યારે તમારો કષાય પણ એટલો પાતળો પડે, તમારી પ્રતીતિમાં ઘણી નિર્મળતા આવી હોય, પણ એનો અંશ ક્યાંક ખૂણે ખાચરે રહી ગયો હોય કે જેના કારણે જે પાછો તમે એના યોગથી છૂટા પડો, પાછો એ ઊભો થાય અને પાછો વિકાસ થાય, અને પેલું જે તમારું બીજ રોપાણું હતું એ પૂરેપૂરું જતું રહે. કારણ કે અનાદિકાળનું જે બીજ રોપાયેલું હતું એનો અંશ પડ્યો હતો, વિકાસ થાય, પાછો વિકાસ થાય.
પણ આનો જળમૂળથી નાશ નતો થયો એટલા માટે એ પડ્યું રહ્યું હતું. પણ એ વખતે વિકાસને એટલે જ માનો કે તમે કોઈ ફિલ્ડના અંદર તમારી રુચિ છે અને તમે એ રુચિના વિષયોમાંથી છૂટા પડ્યા, પાછા તમે માનો થોડા દિવસ પછી જોડાયા તો તમને થોડો ટાઈમ લાગશે. જેવી તમારી ત્યાંની પ્રતીતિ જેટલી સ્ટ્રોંગ હશે એટલી ત્યાં વધારે વાર લાગશે, જેટલી નબળી હશે એટલા ત્યાં તમે જલ્દી જોડાઈ જશો અને પાછા એના અંદર પહેલાની જેમ જ ચાલશે. કારણ કે જે અંશ હતો ને એ ત્યાં એનો અંશ રહી ગયો હતો અને એ રહી ગયો તો એ જ પાછો ત્યાં ઉગ્યો છે, જળમૂળથી નતું ગયું. સંજોગ મળતા વિકાસ થઈ ગયો. વિકાસ થઈ ગયો. અત્યારે ખાલી વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. હું આત્મા છું, તમને વિશ્વાસ છે કે આ વિશ્વાસ છે. એ વિશ્વાસ અને શ્રદ્ધા બેમાં અંતર છે. વિશ્વાસ એ કાગળના ફૂલ જેવો છે જે ક્યારેય પણ છૂટી શકે છે. વિશ્વાસ જે થાય એ તર્ક ને બુદ્ધિના લેવલ ઉપર હોય, બુદ્ધિના સ્તરે વિશ્વાસ. દુકાનદાર ગ્રાહકને એમ કે આ લ્યો આ વસ્તુ આવી છે, આમ છે, હું આટલા વખતથી વાપરું છું, તમારે પણ સારી નીકળશે. વિશ્વાસ તમને અપાઈ દીધો. અહીંયા આત્માનો વિશ્વાસ એવો થઈ શકે પણ એની પ્રતીતિ થવી એ અલગ વસ્તુ છે. એમાં તર્ક કામમાં નથી આવતો, એમાં યુક્તિઓ કામમાં નથી આવતી, એમાં દ્રષ્ટાંતો કામમાં નથી આવતા. એમાં માત્ર અનુભૂતિ જ અને અંદરની નિર્મળતા જ કામમાં આવે છે. એ પ્રતીતિ માટે, શ્રદ્ધા માટે. અનુભૂતિ એટલે સેલ્ફ પ્રોસેસ જ થઈ ગયું, બીજું કાંઈ નથી. અને સર્વસ્વ સમર્પણ જે છે એ સર્વસ્વ સમર્પણ તર્કના બળે નથી થતું, યુક્તિઓના બળે નથી થતું. સર્વસ્વ સમર્પણ ત્યાં જે છે અંદરથી જે જોડાણ છે એના બળે થાય છે. એક વિશ્વાસ ના બળ ઉપર જીવ શ્રદ્ધા સર્વસ્વ સમર્પણ ન કરે પણ પ્રતીતિના બળે સર્વસ્વ સમર્પણ કરે. આજ સુધી એવું કે માનવામાં આવ્યું છે કે કોઈએ 2 ને 2 4 થાય એના માટે પોતાની જાન આપી દીધી હોય. 2 ને 2 4 આ સત્ય છે ને, સત્ય માટે વિશ્વાસ છે, આનો વિશ્વાસ છે. પણ આ છોકરા માટે, પત્ની માટે જાન આપી દે કારણ કે ત્યાં પ્રતીતિ છે મારાપણાની. અહીંયા તર્ક છે, અહીંયા યુક્તિઓ છે, 2 ને 2 4 એવી. એ વિશ્વાસ તો છે, બિલકુલ સત્ય છે અને એ સત્ય માટે કોઈ જાન નથી આપતો કારણ કે એમાં પ્રતીતિ વાળી કોઈ વાત નથી, એમાં શ્રદ્ધાની વાત નથી. 2 ને 2 4 માં અહીંયા શ્રદ્ધા છે. શ્રદ્ધામાં સર્વસ્વ સમર્પણ હોય છે, વિશ્વાસમાં નથી હોતું. એટલે આત્માનો હા બુદ્ધિપૂર્વક નો હોય, એમાં તર્ક મળેલા હોય, ભળેલા હોય, યુક્તિઓ હોય, એમાં તમે દાખલા દલીલ આપીને તમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા હોય, પણ એ બધું દરિયા કિનારે જેમ માટીના મહેલ બન્યા હોય એના જેવું એક ફળના અંદર બધું જતું રહે. પ્રતીતિ જો હોય તો એ પ્રતીતિ આવતા ભાવમાં કેમ નથી જતી? કારણ કે પ્રતીતિ છે, વિશ્વાસ જતો રહે. આ બહુ સ્લો પ્રોસેસ છે, ધીરે 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 વધતો હોય. માણસને જેટલો જલ્દી વિશ્વાસમાં લાવી શકાય છે એટલો જલ્દી પ્રતીતિ નથી કરાવી શકાય. અંદરથી પ્રોસેસ છે, આમાં કોઈનો ઇન્ટરફરન્સ નથી. કોઈ વધારે નથી શકતા, કોઈ ઘટાડી નથી શકતા. આનો સેલ્ફ પ્રોસેસ અને જેટલું ચિંતન હશે એનું જ બળ છે. સત્ય અસત્યનો જીવ વિચાર નથી કરતો. સત્યમાં તો એ જ છે કે 2 ને 2 4 છે, સત્ય છે. અને સત્ય એ છે કે આ પત્ની મારી નથી, એ પણ સત્ય છે. પણ જે અસત્ય છે એના માટે સર્વસ્વ સમર્પણ છે અને સત્ય માટે કશું જ નથી.
કારણ કે ત્યાં પ્રતીતિ નથી અને અહીંયા પ્રતીતિ છે. એને ખરા ખોટા સાથે મતલબ જ નથી. આમ બોલવામાં આવે કે હું સત્ય સાથે છું, સત્ય સાથે છું. અરે ક્યારેક એ જ પત્ની જયારે 2 ને 3, 2 ને 2 5 કહી દે તો પણ સાંભળવા તૈયાર છે, કારણ કે પોતાની છે. તું ખોટું પણ કરતો એ સાચું છે. પ્રતીતિ એટલી સ્ટ્રોંગ છે કે સત્યને પણ અસત્ય રૂપે સ્વીકારવા તૈયાર થઈ જાય છે. અસત્યને પણ સત્ય રૂપે, જે કીધું ને કે છોકરાએ ભૂલ કરી પણ તોય તે ખોટો ન લાગ્યો, પાડોશીનો છોકરો જ ખોટો લાગ્યો, કારણ કે પ્રતીતિ છે. સત્ય તો જાણે છે, પોતે પણ જાણે છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ આ પ્રતીતિ દ્રઢ થાય છે. અભ્યાસ ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે પ્રતીતિને દ્રઢ કરવાનો અભ્યાસ, કારણ કે જ્ઞાન તો જ્ઞાનનું જ કામ કરે છે. જેમ જેમ ભેદ જ્ઞાનનો અભ્યાસ દ્રઢ થતો જાય છે, એટલે કે સ્વ તથા પર વચ્ચે ભેદ જ્ઞાનનો અભ્યાસ દ્રઢ થાય છે, તેમ તેમ પર પદાર્થો વચ્ચેનું અભેદપણું પણ દ્રઢ થતું જાય છે. અભેદતા એટલે આ સ્વભાવની અભેદતા, કે જેમ કે આ હાથ ઉપર આ રચકણો છે, તો આત્મા અને શરીર વચ્ચેનું ભેદ જ્ઞાન જેટલું દ્રઢ થાય છે, એમ એમ આ શરીર અને આ રચકણ વચ્ચેનો ભેદ ટળતો જાય છે. પછી એ બે એક થતા, એમાં હવે ભેદ નથી. કારણ કે પહેલાની કેટેગરીમાં આપણે એ પૂતગલ છે. આત્મા અને શરીર વચ્ચેનો ભેદ જ્ઞાનનો અભ્યાસ જ એનું નામ છે. આત્મા અને પૂતગલ વચ્ચેનો ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે પૂતગલનો હવે ભેદ ન લાગે. એટલે પોતાને અને પરને તો ભેદ રૂપે જાણો અને પરને તો અભેદ રૂપે જાણો, એનું નામ ભેદ જ્ઞાન છે. જેમાં અત્યારે ભૂલે થાય છે કે પરમાં જ બે ભેદ જાણ્યા છે, એક ગાડી પોતાની એક પારકી, એવો પેલા ભેદ જાણ્યો છે બે ગાડી વચ્ચે, અને એ ભેદમાં પણ પાછો જે એક ભાગને તો પોતાનો માને. ખાલી ભેદ માન્યો એમ નથી કે આ અલગ ને આ અલગ, પણ એક આ પોતાની ને આ પારકી. એક પોતાની અને એક પારકીનો ભેદ. પર્યાય ભેદ જ્ઞાન થતા પર્યાયની મહિમા ટળતી જાય છે. પર્યાયની મહિમા ટળવાનો મતલબ એ કે હવે એક લાલ રંગ છે ને એક લીલો રંગ છે ને એક વાદળી રંગ છે, એવા ભેદ તો એને જણાય છે, પણ એ ભેદના કારણે એને અસર નથી થતી, કારણ કે એને પર્યાય તરીકે જાણી લે છે. બધી પર્યાય જાણી ને, લાલ હોય કે લીલો હોય કે પીળો હોય કે વાદળી હોય, પર્યાય છે. અને એ બધામાં રંગ છે, બસ એનો ગુણ છે. એટલા માટે એને સ્વભાવની દ્રષ્ટિએ જાણી લે છે કે પૂતગલ છે. આનું ચિંતન કરતા હોય દરેક ભેદ જ્ઞાન કરતા હોય તો આમ દ્રઢતા આવે. પણ આમાં પછી પણ પેલાનો જે જગ્યાએ પણ એ હોય ને ત્યાંનો એને રસ ટળેલો હોવો જોઈએ. એમાં રસ ન હોય ને તો ત્યાં પણ એ ભેદ જ્ઞાન કરી શકશે. દુકાન પર બેઠા હોય, દુકાનમાં એટલો રસ હોય
તો ત્યાં ભેદ જ્ઞાન નહીં થઈ શકે. ત્યાં ચિંતા અને ત્યાં વિકલ્પો ત્યાં બધું હશે. પણ જ્યાં સુધી આપણે ભેદ જ્ઞાન નહીં કરી શકીએ ત્યાં સુધી રસ કેવી રીતે કરશે? એ જ કે પેલા તો તમે એવી જગ્યાનું ભેદ જ્ઞાન કરો કે જે જગ્યા ઉપરનું તમે અપ્રયોજનભૂત વિષયો છે ત્યાંથી તો ભેદ જ્ઞાન શરૂ કરો. હા, એ તો ડેફિનેટલી પ્રોસેસ ત્યાંથી શરૂ. એટલે જ્યાં આપણે પેલા વાત કરી કે ભારત દેશ સુધીનો આટલો દેશ પ્રેમ બતાવીને આપણે દૂર દૂરમાં પણ આપણે મારાપણું કરીએ છીએ. નહીં, એકદમ ડેફિનેટલી વાત એ છે કે જ્યાં રસ નથી ત્યાંથી શરૂ થશે. અને એ અંતરની પ્રતીતિ અને શ્રદ્ધાની નબળાઈના બળ ઉપર જ તે ફિલ્મના પણ તમે જોતા હો કે કાશ્મીરની સરહદ ઉપર બે રીતે સૈનિકો લડતા હોય ત્યારે એ પણ એમ લાગે કે અરે આ દેશ માટે કેટલું કરી રહ્યા છે, કાંઈ નથી તો પણ દેશ માટે પોતાનું જાન આપવા માટે તૈયાર થઈ ગયા, એવું થઈ જાય. આ જોતા એ દ્રશ્ય જોતા એમ લાગે ત્યાં પણ એ જોઈએ ને કે હા હું શું કરી રહ્યો છું આ સમયે, પોતાના ઉપર પાછી એક દ્રષ્ટિ કરવી, આ હું શું કરી રહ્યો છું. એનું કામ કરે છે, સૈનિક નું કામ કરે છે, તો જે રસ્તો મેં પકડ્યો છે હું મારું કામ કરું છું. એના ગોળી ખાવા પણ તૈયાર થઈ ગયો છે ત્યાં પોતાના કામ માટે થઈને કે ના હું આ કામ કરવું એટલે કરવું જ, તો હું મારા જ્ઞાતાપણા માટે શું કરું છું. આ હજી પોતે જ નિર્ણય નથી કરી શક્યા કે મારે શું કરવું છે. એને તો નિર્ણય કરી દીધો કે મારે આ લડાઈ જ લડવાની છે. અહીંયા દ્વિધામાં પડ્યો છે કે ખરેખર ધર્મ કરવો કે ખરેખર આ દુકાન સંભાળવી કે આ ઘર સંભાળવું કે ખરેખર શું કરવું ખબર નથી. હજી દ્વિધા છે. અને ક્યારેક સમાધાન કરે છે તો એવી રીતે કે અત્યારની ભૂમિકામાં આ પણ કરવું ને આ પણ કરવું, આનાથી અભ્યાસ પણ બેયના અંદર જેની ચાલ છે એની સ્પીડમાં અંતર છે કે જેટલો અધ્યાત્મમાં એ જેટલો સ્પીડથી ચાલે છે ને લોક વ્યવહારમાં જેટલું પુરુષાર્થ કરે છે વ્યવહારની સ્પીડ વધારે, કેટલી વધારે કે આ 24 કલાકમાંથી કેટલો ટાઈમ એના માટે આપ્યો છે ને કેટલો ટાઈમ આના માટે આપ્યો. જ્યાં સુધી એને આ ઓવરટેક નહીં કરે જે જ્ઞાની માત્ર જ્ઞાતા રહી જાય ને એ પછી એ તત્વના ચિંતનના બળે તે જ્ઞાતા રહી જાય. જ્ઞાતા પ્રવચન શરૂ થવાની તૈયારીમાં હોય, ભાવલિંગી સાધુ પ્રવચન આપતા હતા, લોકોનું ટોળું બેઠું હતું, સાધુનું પ્રવચન ચાલે છે. પ્રવચન આપતા જ તે ઉપયોગ સ્વભાવમાં ગયો ત્યારે એ વિકલ્પ ન આવ્યો. દૂર દૂરથી આવ્યા છે આ બધા લોકો અને ખાલી 5 મિનિટે એક વાત બતાવી નહીં અને બસ સ્વભાવમાં લીન થઈ ગયા. એ વિકલ્પ નથી આવતો કે લાવ હવે ઉપદેશ આપું. એમને આટલા દૂર દૂરથી આવ્યા છે એ વિચાર નથી આવતો. કારણ કે અંદરના ન્યાયક, કારણ કે આ તો ટોળું ચોળા તો આવતા જ રહેવાના છે. બધાના વિકલ્પ કરતા રહેશે તો પછી પોતે સ્વભાવમાં ક્યારે જશે. અને એવા ગુરુને લોકો ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તમે અહીંયા આટલા દૂર દૂરથી આવતા હોય ને અહીંયા આવીને પણ માનો હું ચૂપચાપ બેઠો રહો 2 કલાક સુધી કઈ ન બોલું, તમે બીજી વખત આવશો ને કે આ ગુરુ કહેવાય, ખોટા ટાઈમ શું કામ આપે છે. એટલે એક પ્રકારે એમ લાગે કે ભલે પણ એ ટાઈમ આપ્યો તો બરાબર, પણ તેમ છતાં અત્યારે એ બધું ભૂલીને પોતે સ્વભાવમાં સ્થિર થયા. તો આવા ગુરુ જો મળતા હોય તો ખરેખર એમના તો ચરણ સ્પર્શ કરે, એમના તો ત્યાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ કે આ સાચા ગુરુનો મને યોગ થયો. મિથ્યા દ્રષ્ટિને ત્યાં પોતાનો સ્વાર્થ આડો આવે છે એટલે જ તે સાચા ગુરુનો યોગ થતો હોય ત્યાં અટકી જાય છે. આવો આટલે હદ સુધીનો સ્વાર્થ પણ છોડી દેવો જોઈએ કે મને જ્ઞાન કેમ નહીં મળ્યું. મટીરિયલ ફેક્ટ આપણે દરેક વસ્તુમાં આપણે ત્યાં એ જ શું મળી રહ્યું છે, મટીરિયલ શું છે. ધર્મને સાધન નથી બનાવવાનું, ધર્મને સાધ્ય બનાવવાનું છે.
મોક્ષ મારું સાધ્ય છે અને ધર્મ કરીને મારે મોક્ષે જવું છે, એમ નહીં. કારણ કે જે વ્યક્તિ ધર્મને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જ કરતો હોય એ પછી ક્યારેય પણ ધર્મ છોડી શકે છે. કારણ કે કોઈ એને જો મોક્ષ આપવા માટે તૈયાર થઈ જાય તો કે ધર્મ નથી કરવો, કારણ કે એને તો મોક્ષ જોઈએ છે. તો વેપારી બુદ્ધિ થઈ એની, આ તો મોક્ષે જવા માટે આની જરૂર છે એટલે બસ ધર્મ એક મીડિયમ છે, એની જરૂર પડે છે. ધર્મ મારું સાધ્ય છે, ધર્મ સાધન નથી. ધર્મના ફળમાં મને આનંદ મળવો છે, આનંદ મળશે એમ નહીં. આ ધર્મ જ આનંદરૂપ છે, એનું ફળ આનંદરૂપ નથી, ધર્મ પોતે આનંદરૂપ છે. એકદમ નજદીક. જયારે ધર્મને સાધ્યના રૂપમાં જોશે ત્યારે ધર્મનો ક્યારેય એન્ડ નહીં આવે. ધર્મને સાધનના રૂપમાં જોશે તો ક્યારેક એન્ડ પણ આવશે કે બસ મોક્ષ મળ્યો ધર્મ બસ. તપ કરવાનું છે, તપ એટલે નથી કરવાનું કારણ કે તપથી આપણને મોક્ષ સુખ મળશે. તપ જ સુખ સ્વરૂપ છે, તપ એ જ સુખરૂપ છે એવું જયારે લાગે તો એ તપને એને સાધ્ય બનાવ્યું, અને તપથી સુખ મળશે તો એને તપને સાધન બનાવ્યું છે. ત્યાં એ જે આનંદ લેવાવો જોઈએ કેમ નથી લેવાતો? અત્યારે આપણે જોઈએ છે આટલી દીક્ષાઓ લેવાય છે પણ આનંદરૂપ કેમ નથી હોતી? કારણ કે એનું કારણ છે, કારણ કે એને સાધન માન્યું છે કે આ દીક્ષા પાળવાના બદલામાં મોક્ષ મળવાનો છે. એ ત્યાંના સુખ માટે અહીંનું આ સાધન બનાવ્યું છે, પણ આને સાધ્ય જ બનાવીને એને સાધ્ય નથી બનાવ્યું એટલા માટે પરફેક્ટ નથી પાડી શકાતું. કારણ કે ખબર પડી કે તો આ હંમેશા માટે આ જ કરવાનું છે તો પછી પરફેક્ટ રીતે કરી શકે. ખબર છે કે ભાઈ અહીંયા તો થોડા ટાઈમ માટે રહેવાનું છે, પછી આગળ જ જવાનું છે, તો ભાઈ સાફ હોય કે ચોખ્ખું હોય કે ગંદુ હોય શું ફરક પડે, ચલો કાઢી નાખો ટાઈમ. આ તપ તો થોડા વખત માટે મનુષ્ય ભાવ માટે કરવાનું છે, જે છે એમ નહીં. આ તો હવે અનંત કાળ સુધી આ તપ નામનો ધર્મ મારે જીવનમાં મેં અપનાવ્યો છે એમ જો લાગે તો પછી ના, હવે પરફેક્ટ હોવો જોઈએ. એક સંયોગ એવો છે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય, અને એક સંયોગ છે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય. જેની સાથે આત્માનો એક ક્ષેત્રાવગા સંબંધ નથી અને આત્માને એનો યોગ મળ્યો છે એવો સંયોગ. આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર વગેરે એ કહેવાય એ એક ક્ષેત્રાવગા સંબંધ નથી. અને એક ક્ષેત્રાવગા સંબંધ જેની સાથે છે આત્માનો, કેવું આ શરીર. એક ક્ષેત્રાવગા સંબંધ જેની સાથે છે એનાથી ભેદ જ્ઞાનનો અભ્યાસ વધારે સ્ટ્રોંગલી કરવો. કેમ? તો એનું કારણ છે અહીંથી મરણ થયા પછી આવતા ભવમાં તમે ગાડીથી ભેદ જ્ઞાન ઘણું કર્યું કે ગાડી મારી નથી, ગાડી મારી નથી. આવતા ભવમાં ગાડી જ નથી. ભેદ જ્ઞાન એનાથી કરો કે જે તમને નિયમથી આવતા ભવમાં મળવાનું છે, એ આ શરીર છે. અને એનાથી ભેદ જ્ઞાન કરો કે ગાડી સુધી જે પહોંચ્યા છો એ પણ કોના સાથે અભેદ માન્યો એટલે ત્યાં ગાડી સુધી પહોંચ્યા. આ શરીર સાથે પોતાને અભેદ માન્યો. આ શરીર સાથે ભેદ જ્ઞાન ન કર્યું એટલા માટે જ તે એ ત્યાં સુધીના દૂર દૂર સુધીના કશાય થયા છે. એટલે ઇન શોર્ટ ભેદ એક જ હોય, લાઈન એક જ હોય, બે લાઈન નહીં હોય. ભેદ જ્ઞાનની લાઈન એક જ હોય. ગાડીને જુદી માનો તો તમે આત્મા શરીર એક જ માનશો. ત્યાં શરીરનું નામ સાથે આવે છે ને એટલા માટે શરીરનું નામ. ભેદ જ્ઞાનની દિવાળ એક જ હોય. રવિભાઈ ને દુકાને જવું છે તો રવિભાઈ ને જવું છે તો રવિભાઈ સાયકલ પર કેવી રીતે જાય? એ તો ગાડીમાં જ છે. એટલે ત્યાં શરીર આવ્યું છે વચ્ચે એટલા માટે ત્યાં ગાડી આવી છે, નહીં તો ગાડી સાયકલમાં વાંધો નતો.
જે નામ સાથેની અભેદતા છે એના કારણે જ આ પરિગ્રહ ઉભું થવાનું કારણ આ જ છે. નામ સાથેનું તે ભેદ જ્ઞાન નથી એટલા માટે તો આ પરિગ્રહ ઉભો થયો છે. કે હું આ શરીર આ છું તો હું આવા કપડા કેમ પહેરું, હું આવી ગાડી કેમ વાપરું, હું તો મોટી ગાડી જ વાપરું, સારા ઘર આ મોટા ઘરમાં જ રહું, અનુકૂળતામાં જ રહું, એ રીતે. તો એ જે છે ને જરૂરિયાત કરતા એના અંદરનો એ જે ભાવ જે છે ને શરીર સાથેનો એકત્વનો એ એને કરવા માટે થઈને પ્રેરે છે કે આ કર. જેટલી એને ત્યાં પ્રાયોરિટી એ પોતાની એ શરીર સાથેની એકત્વ બુદ્ધિની પ્રાયોરિટી ટળી હોય એટલી એના જીવનમાં પછી એ ઉદય અનુસાર એ વિચાર જેમ છે એમ. એક વખત ખબર આપણે બસમાં બેસી ગયા કે બસ ટેક્સી નથી મળી, બસમાં બેઠા તો એમ નહીં કે બસમાં નહીં બેસું. આપણે કોઈ જોઈ જાય તો કે આ ભાઈ બસમાં સફર કરે છે તો કરે છે. હવે ત્યાં સફર કર્યું એ ચારિત્રમાં જે આવ્યું એનો અર્થ જ એ છે કે હવે તમને એટલા અંશે એ નામનો ભાઈ નથી ફરક પડતો, ફરક નથી પડતો. પણ હાજી સાયકલ લઈને બસમાં છે, સાયકલ લઈને ના જઈએ, ચાલતા જ એવું સારું, સાયકલ લઈને ના જઈએ. તો જેટલા અંશે હજી ફરક પડતો હોય ને, કરોડપતિ ચાલતો જાય પણ સાયકલ લઈને તો ન જાય. પૂતગલોના કારણે પોતાને કેવા રૂપે માન્યો છે એ પછી એ કહેવાનો અહીંયા તો વાંધો નહીં, ચલો અહીંયા હું ન જાઉં, પણ કોઈ ન ઓળખતો હોય ત્યાં હું સાયકલથી સફર કરું, વાંધો નથી. ત્યાં પણ પાછો અલગ ફરક પડે છે. એટલે ત્યાં અંદરમાં પોતે પોતાના શરીર સાથેની જે અભેદતા એ જ એને પોતે પકડવાની છે. ખરેખર આપણે જગત માટે જ કેટલું આ જીવન જીવીએ છીએ એમ, અને આ પોતા માટે જીવતો ખબર પડે છે પ્રત્યક્ષ કે જયારે એ વ્યક્તિ જ્યાં કોઈ ઓળખતું નથી ત્યાં આપણે ગમે તે રીતે ગમે તે રૂપમાં રહેતા હોઈએ, અહીંયા ઓળખાણ છે કે અહીંયા કેવું લાગશે. કપડા પણ લોકો માટે ઊંડે પોતાનું ઊંડે જયારે તમે જશો ને ત્યારે પોતાના ભાવને પોષવા માટે જ પહેરે છે. એનું કારણ તમને કહું કે લોકો માટે કપડાં પહેરતો હોય ને તો જયારે વૈરાગ્યનો ભાવ આવે ત્યારે લોકોનું ટોળું તો હોય છે પણ કપડાં નથી હોતા, કારણ કે જેના કારણે પહેરતો તો એ નથી, હવે એ ભાવ નથી, હવે ભાવ નથી. લોકોનું ટોળું તો છે એટલે લોકો માટે આ નથી પહેરતા, પોતાના ભાવ માટે પહેરે છે, પોતાના ભાવ માટે, અને ભાવને જ છોડવાના કીધા છે, લોકોને બદલાવા નથી. એ વસ્તુ એના ભાવોમાં એ વાત પડેલી છે, એના ભાવોમાં એ વાત પડેલી છે કે લોકોને આની મહિમા છે, એ ભાવના બળ ઉપર એ પહેરે છે. એટલે એ પ્રતીતિના માટે આ સમર્પણ કરે છે. બધે ભાવોની પ્રધાનતા છે કે જયારે હવે માનો સાદા પહેર્યા કે માનો ફેશન વાળા પહેર્યા કે સ્ટાઇલ વાળા કપડા પહેર્યા કે પોતે તો પણ બધામાં એના ભાવો જ છે, ભાવો જ છે. કીધું છે કે સેટિસ્ફેક્શન જ વેચાય છે, દિલ જે જાય થાય છે વસ્તુની નથી, પોતાના ભાવોની દિલ થાય છે. ભાવો બસ બેમાં ભાવો જ છે, થવામાં પણ ને ન થવામાં પણ. ક્રિયા કે પર વસ્તુ કે કોઈ પર એના માટે જવાબદાર નથી. વૃત્તિ આના અહીંયા એમ કે આ સિવેલું છે, હવે આ ભાગ જો આના આ ભાગ સારો લાગે છે, આ ભાગ કેવો લાગે છે, દોરા ધાગા નીકળેલા છે. આ શરીર માટે આ શરીર
એને તો એવું રાખ્યું અડાડીને કે જે દોરા ધાગા વાળું, અને બાર દુનિયા માટે એવું રાખ્યું ચોખ્ખું સરસ વ્યવસ્થિત. શરીર માટે નથી કરતો એ. શરીરના માટે તો વધારે તો વધારે સારું હતું, જેને ટચ થવાનું હતું. જે ટચ થાય છે અંદરમાં વાગતું હોય ક્યારેક ક્યારેક, કોઈ કોઈ તો એવી રીતે કિનારીઓ એવી રહી ગઈ હોય સિલાઈમાં, તો પણ. અને ત્યાં પણ જગત માટે એવા નથી કરતો, ત્યાં પણ એ પોતાનો ભાવ એવો છે કે હું આ રીતે વર્તું, એટલે પોતાના ભાવની પૂર્તિ માટે. અને એક વખત ભાવોતમાંથી આ સુખ બુદ્ધિ ટળી ગયા પછી પાછી લાવવી એટલી જ મુશ્કેલ છે જેટલું અભવ્ય અને સમ્યક દર્શન પ્રગટ થવું દુર્લભ છે, એટલું જ દુર્લભ છે. એક વખત પ્રતીતિ દ્રઢ થઈ ગઈ કે આમાં સુખ નથી, અને પછી તમે એનો ત્યાગ કર્યો, અને પછી તમે કોશિશ પણ કરો, સંભવ નથી એ ફિલ્ડમાં પાછું આવવું, એ અસંભવ છે. એટલા માટે કહું છું, કારણ કે એક વખત વિતરાગતા પ્રગટ થયા પછી સંસારમાં કોઈ આવ્યા નથી. પૂર્ણ વિતરાગતા પ્રગટ થયા પછી સંસારમાં કોઈ આવ્યા નથી. અસંભવ છે. જેમ અભવ્ય ને સમ્યક દર્શન થવું અસંભવ છે, જેમ નીચેથી ઉપર જવું એટલું અસંભવ છે, ઉપરથી નીચે આવવું પણ એટલું જ અસંભવ છે. જે કાંઈ પુરુષાર્થ છે બુદ્ધિપૂર્વક નો અહીંયા જ છે, પછી તો આગળ સહજ. વૈરાગી ખરેખર વૈરાગી હોય તો એને પાછો વાળવો બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય ન હોય ને કોઈ રોકે ને રોકાઈ જાય તો વસ્તુ અલગ છે. પછી ભલે એમ કે આના કારણે રોકાઈ ગયો, બાકી તો એ પોતાના રાગથી જ રોકાયો છે. મંદ કશાય વગર ટોળામાં એકલાપણાનો અનુભવ નહીં થાય. ભેદજ્ઞાન ભેદજ્ઞાન માટે આનાથી જુદો, આનાથી જુદો, આનાથી જુદો, ટોળાની વચ્ચે ઉભા હો ત્યાં પણ હું એકલો જ છું. મંદ કશાય વગર નહીં થાય. કશાયોની તીવ્રતામાં તો જ્ઞેયો જ જણાશે, અને જ્ઞેયો જણાશે, સામેની વસ્તુઓ જણાશે. એમાં પોતે હું આ બધાથી જુદો એવું ક્યાં જણાય? સૌથી પહેલું ભેદજ્ઞાન એ બતાવ્યું કે શરીરથી ભેદજ્ઞાન કરે. શરીર અનંત પૂદગલ પરમાણુઓ નો એક પિંડ જથ્થો બંધાન છે, એક કલેક્શન છે અનંત પરમાણુઓનું. અને એનાથી ભેદજ્ઞાન દર્પણની સામે જોઈએ ત્યારે એ રીતે કરવાનું. આ દેખાય તે હું નહીં, દેખાય તે હું નહીં, દેખાય તે હું નહીં. વિચાર આવ્યો ને, આ દર્પણમાં જે દેખાય છે તે હું નહીં, આ દેખાય છે તે હું નહીં. એ એટલા માટે એ નથી કરવાનું કારણ કે બીજું પણ દર્પણમાં ઘણું બધું દેખાય છે. દર્પણમાં બીજું પણ ઘણું બધું દેખાય છે, તો આજ કેમ દેખાણું મને? એ અંદરનો ભાવ એમ કે હું છું એ પ્રકટ કરે છે.
દર્પણની સામે જાય છે, દર્પણની સામે બીજી કેટલી વસ્તુ હોય છે એને નથી દેખતો, આ પોતાને જ દેખે છે. કેમ? કારણ કે બીજી બધી વસ્તુઓ છે એ તો એને આમ પણ દેખાઈ રહી છે, ખાલી એ પોતાનો ચહેરો જ છે જે આમ નથી દેખાતો, જે દર્પણમાં જ દેખાઈ શકે છે. એ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર તો સામે જોવાની જરૂર શું છે, તો આમ દેખાઈ રહ્યું છે. એક આ જ રૂપ એવું છે કે જે આમ નથી દેખાતું એટલે ત્યાં જવું પડે છે. એટલે દર્પણની અંદર બીજી ઘણી વસ્તુઓ પ્રતિબિંબિત થતી હોય છે, પણ એને પોતાનું રૂપ જ જણાય છે, કારણ કે એ જોવા માટે એ જ લક્ષ્ય ત્યાં ગયો છે, લક્ષ્ય પણ એ જ બાંધીને ગયો છે, રુચિ પણ એની રાખીને ગયો છે, અને જેની રુચિ રાખીને ગયો છે એ એના તરફ દ્રષ્ટિ જાય છે. અને ત્યાં હવે વિચારવાનું કે આ જે મને જણાયું છે એની સાથે આ બીજું બધું પણ જણાય છે. હવે એને પણ સાથે જોઈ લો. જેવી રીતે ટેબલ ખુરશી પણ દર્પણમાં જણાયા છે, એવી રીતે શરીર પણ દર્પણમાં જણાયું છે. અને આ બધું જણાયું છે એવું જે જાણનાર છે એ એક દર્પણમાં પ્રતિબિંબિત નથી થયું, એ હું છું. આ શરીર હું નથી, શરીર હું નથી જે દર્પણમાં પ્રતિબિંબિત થયેલું શરીર એ હું નથી એવો જેને ભાવ થયો, એ ભાવ થયો જેને, એ હું છું. એનું અનુમાન કરી શકાય છે કે સમતા ભાવ રહેતા જ્ઞાનીઓને શરીરની સ્થિતિમાં પરિવર્તન આવતા, સંયોગોમાં ફેરફાર થતા પણ દુઃખ ને સુખના ભાવમાં કોઈ ફરક નથી પડતો. એના ઉપરથી જ માપી શકાય કે એ તત્વનું ચિંતન વારંવાર ચાલુ હોય છે, નિરંતર ચાલુ હોય છે. એના બળ ઉપર એ અસર નથી થતી. અને એના બળ પર અસર નથી થતી એટલા માટે તે ભેદ જ્ઞાનના કાળે એ સંયોગો જે આવનારા સંયોગો છે અને જનારા સંયોગો છે એને રોકવા માટે કે એને ફેરફાર કરવા માટે કોશિશ નહીં કરે. નદીનો પાણીનો વહેતો પ્રવાહ હોય, બસ ટળી છે, ત્યારે એને માત્ર નદીના પાણીનો વહેતો પ્રવાહ હોય ને પાણીને રોકવાનું કામ એ જેવી એમ મૂર્ખતા લાગે કે તો વહેતો પ્રવાહ છે તો વહેવાનો છે. હવે અજ્ઞાની એ કોશિશ કરે કે જે પૈસા કોઈની પાસેથી તમારી પાસે આવ્યા છે અને તમે તમારા પાસે તિજોરીમાં એને બંધ કરીને રાખ્યા, એનો મતલબ એ કે વહેતા પ્રવાહને રોકવાની કોશિશ કરી છે. આ એટલી મોટી મૂર્ખતા છે, કારણ કે તો વહીને જેમ આવ્યો છે અહીંથી વહીને આગળ જવાનો જ છે, પણ વહીને જવાનો છે એને રોકવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. અને શું થાય છે ખબર છે કે નદીના પાણીના વહેતા પ્રવાહને રોકવા માટે એ વ્યક્તિ ઉભો છે અને પાણીનો પ્રવાહ તો રોકાતો નથી, પોતે ફેંકાઈ જાય છે એ પ્રવાહની સાથે. આ સંયોગો જે વહેતા છે, વહેતા સંયોગોને રોકવા માટે આ અજ્ઞાની કોશિશ કરે છે. સંયોગો તો રોકાતા નથી, પણ પોતે મનુષ્ય ભવ એનો વેડફાઈ જાય છે, વહી જાય છે. એક ઉપાય છે એ રોકવાની વૃત્તિને ટાળી દે. અને રોકવાની વૃત્તિ જો ટળી ગઈ હોય તો પછી એ નદીના વચ્ચે શું કામ ઉભો રહે? એ નદીમાંથી બહાર નીકળીને કિનારા ઉપર આવી જાય અને પછી જે પાણી વહી રહ્યું છે એને માત્ર જોવે. એવી રીતે જીવ સંયોગોથી પોતે ભેદ જ્ઞાન કરે અને પછી એ સંયોગો જેમ આવે છે જાય છે એમ એને જોવે, કિનારા ઉપર બેસી માત્ર જોવે. અને એક સ્થિતિ જયારે એવી આવે છે કે એ પણ પછી એ શું કામ જોવે, જયારે એને રોકવું જ નથી તો પછી એને શું કામ જોવે, ત્યારે પછી એ પોતે પોતાને જ જોવે છે. ત્યારે એક સ્થિતિ એવી આવે છે કે સંયોગોને પણ એ પર્યાય જે છે, પર્યાય જે ક્રમથી વહી રહી છે એવી ક્રમબદ્ધ પર્યાયને પણ છોડીને પછી એ પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે છે. રોકવાનો ભાવ તો ટળી ગયો. રોકવાનો ભાવ ટળી ગયા પછી એને પણ જોઈ નથી હવે, જેને રોકવાનો ભાવ ટળી ગયો છે, જે પર્યાયોને રોકવાનો ભાવ ટળી ગયો છે. પણ એ સ્થિતિ એ ક્રમ છે. પહેલા તો અહીંથી શરૂઆત કરે કે એનો સ્વીકાર કરે, પેલા સ્વીકાર. અહીંયા તો એ સ્વીકાર નથી થતો, બસ બધું પાણી આવે છે, રોકવું છે. અને એમાં પછી ફિલ્ડ કરીને રોકવું છે. અનુકૂળતા તો રોકવી છે, પ્રતિકૂળતા તો કાઢવી છે. ફિલ્ટિંગ
કે આવ્યું છે કે આ ઘરમાં માનો કે ટેબલ પણ આવ્યું છે ને ખુરશી પણ આવી છે ને એ ઘરમાં બારી ખુલી હતી એટલે ધૂળ પણ રજકણ પણ આવે છે. ના, રજકણ તો પાછા બહાર કાઢે છે. અને આને કે આવા એકને તો કઈક વાર આવ્યા છે તો હજી જેમાં બહારથી આવ્યા એમ અંદરથી પાછા બહાર જશે એમ. એને તો વહેતા પ્રવાહની જેમ વહેવડાવી દે છે કે બહારથી રજકણો આવ્યા ને અંદરથી પાછા બહાર ગયા. પણ જે આ આવ્યું એને રોકવાની કોશિશ કરે છે. એમાં પણ બે ભેદ પડેલો છે. રોકવામાં ખાલી એને રોકવું નથી. જેમાં ઉપાદેય બુદ્ધિ છે, જેમાં સુખ બુદ્ધિ છે, એને તો રોકવું છે. એમાં વધારે ગડમથલમાં પડી જાય છે. ક્યારેક પુણ્યના ઉદય અનુસાર અને એ સમયે પણ વિકલ્પ એવો જ હોય ત્યારે તો એમ લાગી જાય છે કે બસ આ પ્રવાહને મેં રોક્યો. એનાથી વધારે પુષ્ટ થાય છે એનું મિથ્યાત્વ. બે વસ્તુ એક સાથે ચાલતી હોય. એક તો એ સમયે એ પુણ્યનો ઉદય અને એ જ સમયે આત્મામાં વિકલ્પ ઉત્પન્ન થવો, અને આ બંનેનું એક સમયમાં પેરેલલ સાથે ચાલવાથી મિથ્યાત્વ એનું પુષ્ટ થઈ જાય છે. આના જવાબદાર નથી, પણ એની નબળાઈથી પાછું ભેદ જ્ઞાનના અભાવે. જ્ઞાનીને પણ એવું હોય, પુણ્યનો ઉદય હોય અને 6 ખંડનું સામ્રાજ્ય મળતું હોય પણ એ ભેદ જ્ઞાન હોય કે આ વિકલ્પ જે છે ભેગું કરવાના અને આ ઉદયથી મળ્યું છે, આ વિકલ્પથી નથી મળ્યું. અને અજ્ઞાનીને એમ છે કે આ વિકલ્પો કર્યા એટલે જ આ મળ્યું છે, નહીં તો મળે કેવી રીતે? આ 100% થાય ત્યારે જ કામ આવે. એટલે વાક્ય કીધું કે પાપના ઉદય વાળાને ભેદ જ્ઞાન થવું વધારે સરળ છે પુણ્યના ઉદય વાળા કરતા. પુણ્યના ઉદય વાળાને તો એમ જ લાગે હું જ કરનારો, કારણ કે બધું જેમ ઈચ્છે છે એમ થઈ જાય છે. જેવો વિકલ્પ આવ્યો કે કામ થયું, વિકલ્પ આવ્યો કે કામ થયું. તો પુણ્યના ઉદય વાળાને તો કરતા બુદ્ધિ છૂટતી જ નથી, એમ જ લાગે હું જ કરું છું. પાપના ઉદય વાળાને ખબર પડે છે પ્રતિકૂળતા કરતા અનુકૂળતામાં વિજ્ઞાન કરવો જરૂરી છે. કારણ કે અનુકૂળતાના અંદર શું થાય છે, અનુકૂળતામાં એનું જોડાણ હોય છે, પ્રતિકૂળતામાં જોડાણ એનાથી દૂર ભાગે છે. પ્રતિકૂળતામાં દૂર ભાગે છે. શત્રુ છે તો શત્રુથી તો દૂર ભાગે જ છે. દૂર ભાગે છે એટલા માટે ત્યાં એને ખબર જ છે કે આ હું નથી ને આ મારું નથી. કારણ કે એ વિચાર, આ હું નથી ને આ મારું નથી વિચાર કરવાનો પૂરેપૂરો ટાઈમ એને મળી ગયો છે. કારણ કે એની સાથે વાતચીત કઈ કરવાની જ નથી, કોન્ટેક્ટ જ રાખવાનો નથી, ટાઈમ જ ટાઈપ છે. અને મિત્રમાં તો એટલો તલ્લીન થઈ ગયો છે કે ટાઈમ જ નથી મળતો હવે ભેદ જ્ઞાનને વિચાર કરવાનો. વાતો કરી રહ્યો છે, ગપ્પા લગાવી રહ્યો છે, તો ટાઈમ ક્યારે મળ્યો એને ભેદ જ્ઞાનનો? અહીંયા પૂરેપૂરો ટાઈમ મળી ગયો, કારણ કે વાતચીત કઈ કરવાની નથી. એટલે પ્રતિકૂળતામાં જેટલું ભેદ જ્ઞાન ને તત્વનું ચિંતન થાય, અનુકૂળતામાં નથી થતું. અનુકૂળતામાં થાય તો એ ખરો ધર્મ કહેવાય. કારણ કે એને અનુકૂળતાને પણ અનુકૂળતા રૂપે નથી લીધી, એટલા માટે ચિંતન કરી શક્યો છે. ભોગવટાના રૂપમાં નથી લીધી અનુકૂળતાને. દુનિયા એને અનુકૂળતા તરીકે જોવે છે. પણ ક્રમ તો આ છે ને, પેલા પ્રતિકૂળતામાં કરે પછી અનુકૂળતા. આજ સુધી જે જીવને પણ વૈરાગ્ય આવ્યો એ કોઈ આવી ઘટનાઓના કારણે જ આવ્યો છે. કોઈ ક્ષણિકનો બોધ, અનુકૂળતા પ્રતિકૂળતા, હા, ક્ષણિકનો બોધ. એક પળમાં આનું આમ થઈ ગયું, આનું આમ થઈ ગયું. તો એટલે પેલા ક્રમ તો પ્રતિકૂળતાનો જ છે ને, એના થકી જ થશે. સંસારમાં દુઃખ છે એનો અહેસાસ તો થવો જોઈએ ને. પણ એ દુઃખ છે, પણ એ તો અનુકૂળતા પણ દુઃખરૂપ છે ને પ્રતિકૂળતા પણ દુઃખરૂપ છે. પણ પ્રતિકૂળતામાં એને દુઃખ લાગે છે ને પાછો એવું લાગવું જોઈએ કે આ પ્રતિકૂળતામાં જેમ દુઃખ છે, હવે આ પ્રતિકૂળતા પલટાઈને અનુકૂળતા રૂપે થાય તોય દુઃખ છે પાછું. એમ નહીં કે જેમ એક નીલાંજનાનું મરણ થયું ને પછી એવી રીતે ડુપ્લિકેટ નીલાંજના લાવવામાં આવી તો પણ આ સંસાર સ્વાર્થી છે. મને એક વખત એવી ખરાબ ગાળ દીધી ને તપન થયું, અરે આ ભાઈ મારી સાથે આવું કર્યું,
અને તરત જ પછી એમ લાગ્યું કે ખરેખર આ સંસાર સુખરૂપ નથી, અને પછી તમે 10 વખત માફી માંગો તો પણ સંસાર દુઃખરૂપ જ લાગે, પાછો હવે સુખરૂપ ન લાગે. એમ નહીં કે પછી પાછો તમને મળીને પાછો આ સંસાર તો જો આવો જ છે, સંસારમાં તો આવું ચાલે જ રાખે, પછી લોકો એમ માની સમાધાન કરી લે સંસારમાં તો આવું, દુનિયામાં તો આવું ચાલતું જ હોય. ઝઘડો થાય ને ઝઘડો મટે, આવું તો ચાલતું હોય, પણ મટ્યો ત્યારે તેનો ક્ષણિકપણાનો બોધ નથી થતો કે આ જો એક ક્ષણમાં કેવા થઈ જાય છે, ક્યારેક વેર થઈ જાય છે, ક્યારેક મિત્રતા થઈ જાય છે. આવું આ ક્ષણિકપણું, ત્યાં નદીનો પાણીનો વહેતો પ્રવાહ યાદ રાખવાનો, આ એકમાં બધું વહી જાય છે, આ વહી ગયું, મારે ખાલી જોવાનું છે કિનારા પર બેસી. શાંતિનો અનુભવ થશે, આવો અભ્યાસ ખાલી કરશો ને તો શાંતિનો અનુભવ થશે. અને ત્યારે એના બળ ઉપર ખાલી તમારી એ પર્યાય દ્રઢ નથી થતી, એના બળ ઉપર જ તમારી બીજી ઘણી બધી પર્યાયો એટલે બધી દુકાન પર બેસવાની તમારા માટે ત્યાં જે આકુરતાઓ થતી હતી, ઘરમાં જે આકુરતા થતી હતી, બધી ટળતી જશે આના બળ ઉપર. એ અંદરમાં તમારું એક બીજ રોપાઈ ગયું આ તત્વના સંસ્કારનું. પછી પલટો આવશે કે પલટો આવશે એ વાત નહીં, પલટા ઉપર દ્રષ્ટિ નથી રહેતી કે આ પલટો આવ્યો એટલે પેલા હું આવો હતો ને હવે હું આવો થઈ ગયો એમ નહીં. એ તો પછી પર્યાય દ્રષ્ટિ જ રહી ગઈ. અનાદિકાળથી હું જ્ઞાયક ભગવાન આત્મા હતો અને અનંતકાળ સુધી રહીશ એવી પ્રતીતિ થાય છે. પલટાઈ ગયા વાળી વાત જ ત્યાં નથી આવતી. હું કાલે કેવો હતો ને આજે કેવો થઈ ગયો એમ નહીં, હું આ છું. એટલા માટે સાધનાની વિધિમાં શરૂઆતમાં તે બતાવ્યું છે કે અનંત સિદ્ધોની સાક્ષીએ સાધનાની શરૂઆત કરવી. અનંત સિદ્ધોની સાક્ષી કે અહીંયા ચલો આ 2 વ્યક્તિ મને જોવે છે, મારે સાધના કરવાની છે, તો આમ કેટલી જાગૃતિના અનંત સિદ્ધ પરમાત્માની હાજરીમાં હું આ સાધનાની શરૂઆત કરું છું, એટલો ઈમાનદારીની શરૂઆત કરે. મારા સુખને કોણ જોવે છે, હું સુખી થયો એ અનંત. હું તો પેલા અનુભવું જ છું, પેલા નંબરે તો હું પોતે અનુભવું છું. આ જ સુખ છે. અને આવું ચિંતન છે ને પછી છે ને તમારી સામે એક ઓપ્શન આવે, એક પ્રોપર્ટી છે આજે 80 લાખમાં મળે છે ને પછી કરોડ થઈ જવાના છે 3 મહિનામાં, એટલે જવાય. ત્યાં પછી લેવાનો વિકલ્પ ન ઉઠે, કારણ કે તમે એ વસ્તુ એક અંદરમાં તમે એ વાતને જાણી લીધી કે ખરેખર આ વિકલ્પો દુઃખરૂપ જ છે. આ નદીનો પાણીનો વહેતો પ્રવાહ જાણી લીધો, બધું જાણ્યું કે આ એ 20 લાખ જે છે એ પણ વહેતો પ્રવાહ જ છે. જાણ્યા પછી તમારી પ્રતીતિ જેમ જેમ તમારી દ્રઢ થાય છે એમ તમારું આચરણ પણ ઓટોમેટિક પલટાશે. પછી વિષયોમાં પડવાની ભાવનાઓ પણ ટળતી જશે. અને એ જ કારણ છે કે જ્ઞાનીઓને અનુકૂળતાઓ પછી કેમ મળતી રહી છે, જેમ ધર્મ સાધના કરવા માટે જેમ જેમ બરાબર યોગ, કારણ કે પછી આવામાંથી નિવૃત્ત થતા જતા હોય છે. એટલે તો સમ્યક દ્રષ્ટિ આગળ જઈને સાધુ કેમ થાય છે, આના કારણે. કારણ કે પ્રતીતિમાં એ આવ્યું ત્યારે પછી એ પણ જાણ્યું કે પરિગ્રહ દુઃખરૂપ છે. ત્યારે એ વિકલ્પ ઝંઝટ જ છે, એ બધી એવી લાગે છે કે પરિગ્રહ જેટલો વધ્યો તરત પછી એનાથી નિવૃત્ત થવા માટે અભ્યાસ કરો. સંતોષવાળી વૃત્તિ અંદરમાં પ્રગટી. ફેરફાર કરવાનો ભાવ ન રહ્યો. આ તો અંદરની સ્પર્શના સાથે, એટલા માટે કે એ સમયે એ જ્ઞાનીને એ સમયે પણ અનુકૂળતા મળે તો એને પણ રોકવાની કોશિશ નથી કરતા.
કારણ કે એ પણ જાણે છે કે એમાં એ રોકવા કોઈને રોકવું નથી, બસ જેમ છે એમ માત્ર. અજ્ઞાની આવું બોલે તો ન ચાલે, ત્યાં સ્પર્શના નથી, જ્ઞાનીને સ્પર્શે છે અને આ પ્રતીતિપૂર્વક આ છે, એટલા માટે જ્ઞાની માટે સહજ હોય છે. 96,000 રાણીઓના ભોગ પણ જ્ઞાનીઓ માટે સહજ કીધા, કારણ કે ત્યાં એને ભેગા કરવાનો પણ ત્યાં નથી ને છોડવાનું પણ નથી, કરતા પણ બંનેથી પોતાને અકર્તા માન્યા છે અને જુદા માન્યા છે એ સમયે, હોવાના કારણે ન હોવાના કારણે. સમ્યક દર્શન થયા પછી અને મુનિ થયા પછી કઈ અંતર નથી લાગતું. સમ્યક દર્શન થયા પછી પણ પોતે એકરૂપ જ અનુભવ કરતા હતા અને મુનિમાં પણ વનમાં ગુફામાં પણ એકપણે જ અનુભવ કરે છે. એકલો થઈ ગયો એવું થોડું છે, એકલાપણાનો અનુભવ તો ત્યાં જ કર્યો હતો અને આ ટોળામાં કર્યો તો એ જ તે જંગલમાં એકલો રહી શકે છે. અને ટોળાની વચ્ચે પોતાને માન્યો હોય ત્યારે એમ લાગશે કે હું એકલો પડી ગયો, ત્યાં રહી ન શકે. અહીંયા એટલો દ્રઢ થયો હોય પોતે, અહીંયા એટલો પોતે દ્રઢ શ્રદ્ધાની થયો હોય કે અહીંયા પણ એક જ છું ને એક જ છું, એવી દ્રઢતાના બળ ઉપર ત્યાં પછી એકલાપણું સહજ પડાય છે, એકલાપણા વાળું. ભવ કા મુસાફિર અનંત એક પ્રવાસી. પેલાના ફિલ્મના ગીતો ને એ પણ જે હતા એમાં કઈક એવો ભાવ આવે, મુझसे પહેલે કિતને શાયર આए और आके चले गए. એટલે આમ એમ લાગે આમાં ક્યાંક તત્વ કેટલું છુપાયેલું છે કે આવા તો કેટલાય આવે ને ગયા ને બોલતી વખતે પણ. હા, મુझसे बेहतर सुनने वाले. તો એના ઉપરથી જેમ જેમ કાળ નીચે જાય ત્યારે આપણે જોઈએ કે આટલા વર્ષોમાં જો તમે આટલી સંસ્કૃતિમાં આવું પરિવર્તન આવે છે, ખરેખર આપણે તો કેટલું સાવચેત ને કેટલા ભાગશાળી, મહાભાગશાળી કે આ વસ્તુ મળી ગઈ પાછી કે જે આખી દુનિયામાં બસ વિષયના ભોગોને કઈ વાત જ નથી. આજથી ખાલી 50 વર્ષ પહેલા પણ જોયું તો હિરોઈન બેઠી હોય દૂર પથ્થર પર, હીરો બેઠો હોય બીજા પથ્થર ઉપર ને બસ દૂરથી જ ગીતો ગાતા હોય. એકબીજાને કાંઈ હાથ પણ લગાડવાનું નહીં, આમ એકબીજાથી નજીક પણ આવે નહીં. પણ ત્યાં વિષયોનો એટલે કશાય તો આટલો જ હતો પોતાનું, પણ ત્યાં વિવેક હતો. વિવેક હતો જે વિવેક પણ, અને વિવેક વગર તો ધર્મ પચે પણ નહીં. વિવેક વગર ન પચે. કેમ બેસવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું પીવું, જયારે પોતાની બુદ્ધિના બળે તે તર્ક ને યુક્તિ ને બધું લાગવા માંડે ને ત્યારે ગ્રહસ્થો અત્યારે ઉભા ઉભા બુફે ભોજન કરે છે કે બગાડ ઓછો થાય એટલા માટે. ઉભા ઉભા જમે તો ઓછું જમાય, બેઠે વધારે ખાય, ઉભા ઉભા ઓછું ખવાય. આટલું પોતાનું એ વાપર્યું, પણ ત્યાં પછી એ કે ભાઈ આ ગ્રહસ્થ જીવનને માટે આ યોગ્ય નથી, પાછું આ વિવેક નથી. પણ વિવેકને સાઈડમાં રાખીને પોતાની બુદ્ધિને તર્ક વડે એ રીતે સમાધાન કરી નાખ્યું. અમુક અમુક વસ્તુ એવી છે ને કે સર્વજ્ઞ ભગવાનના વચનોમાં પોતાના તર્કની યુક્તિ ન લડાવવામાં જીવનું વધારે હિત થાય છે. લડાવે તો અહિત થવાના ચાન્સ વધારે છે. ત્યાં સ્વીકાર 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 જે છે ને કે આ તમે આવું તમારું આચરણ હોય, આવું આચરણ હોય, પેલા એના ક્વેશ્ચન ન ઉઠાવે. કારણ કે એ જાણતો હોય કે હું અજ્ઞાની છું ને સર્વજ્ઞ છે, હું અલ્પજ્ઞ છું. લોંગ રૂટ છે.
ત્યાં એ પોતે જ્ઞાન કરતા ત્યાં શ્રદ્ધાથી પોતે શ્રદ્ધાના બળે શરૂઆત કરે, જ્ઞાનમાં રમવાની કોશિશ ન કરે, જ્ઞાનના અંદર પોતે પાછો ફેંકાઈ જશે. સર્વજ્ઞના જ્ઞાન આગળ એનું જ્ઞાન શું? પણ આ શ્રદ્ધાથી જો કરે તો સર્વજ્ઞની શ્રદ્ધા એવી શ્રદ્ધા એની થઈ શકે છે અત્યારે પણ, એક સમયમાં સમ્યક દર્શન થઈ શકે છે. ચિંતનમાં પણ એ જ વાત આવતી હોય છે, જે શ્રદ્ધાના જ્ઞાનમાં આવ્યું એની શ્રદ્ધા, જે સર્વજ્ઞે કીધેલું હોય એ પ્રમાણે જ એ પ્રમાણે તે ચિંતનની ધારા એવી ચાલે. એક ભાઈ પ્રવચન આપતા હતા તો એ કહેતા હતા કે મને કે બહુ શાસ્ત્ર, મને કે આત્મજ્ઞાન થઈ ગયું છે, બહુ શાસ્ત્રનો મને અભ્યાસ નથી, એટલે તમે મને કોઈ પ્રશ્ન પૂછો, કોઈ પ્રશ્નના જવાબ મને ન પણ આવડે, બની શકે. સમયસારમાં આટલાની ગાથામાં શું કીધું છે ને અહીંયા શું કીધું છે ન પણ આવડે, બરાબર છે. પણ જ્ઞાનીને પ્રયોજનભૂત તત્વના સંબંધમાં જ્ઞાનીનો ઉપદેશ ખોટો તો ન હોય. પ્રશ્ન હું તમને પૂછું, તમે જ્ઞાની છો, તમને જવાબ ન આવડે તો બની શકે, પણ તમે જે મને બતાવી રહ્યા છો એ ખોટું ન હોય, અને એ પણ ખાસ પ્રયોજનભૂત તત્વના સંબંધમાં. એ તમે મને એમ કહો કે ટોક્યો અમેરિકામાં છે તો એ ખોટું હોય તો એ ચાલે, પણ શરીરના પ્રદેશ ઉપર અત્યારે આત્માના પ્રદેશો છે તો એમ કહો તો ન ચાલે. પ્રયોજનભૂત તત્વના સંબંધમાં જ્ઞાનીનો ઉપદેશ અયથાર્થ ન હોય. એ પછી શું કહે મને ખબર નથી. ખબર હોય જ, પ્રયોજનભૂત તત્વનું સમજણ થઈ એટલે તો જ્ઞાની થયા, એ ન હોય એવું બને નહીં. હા, એ વસ્તુ અલગ છે, પોતે સાધના કરવી અને બોલે નહીં એ વસ્તુ અલગ છે, પણ અંદરમાં તો એ જાણતા હોય ને માનતા હોય, એનું પૂરું રહસ્ય પોતે ને. તો પછી બીજામાં જ્ઞાનીમાં અંતર જ શું? અંતર એ છે કે ત્યાં પોતે અનુભવી રહ્યા છે, અનુભવી ચૂક્યા છે, અને જવાબ છે જ્ઞાની પાસે, દરેક પ્રશ્નોનો જવાબ છે. કારણ કે જ્ઞાનીએ એક આત્માને દેખતા જ આખા જગતને દેખી લીધું છે, જગતના સ્વરૂપને દેખી લીધું છે. જયારે બધું જોડતા હોય પછી જયારે તમે જ્ઞાનીની સામે જ્ઞાનીના વખાણ પણ કરતા હો, જ્ઞાની નિંદા પ્રશંસા કંઈ પણ કરતા હો, ગમે તે રૂપમાં, સાચા ખોટા કોઈ પણ પ્રકારે, પણ જ્ઞાની તમારા હૃદયને ઓળખી લે છે. ઓળખી લેવાનો અર્થ પછી એવો નથી કે તમે કયા ભાવથી તમે બધું કરો. ઓળખી લેવાનો મતલબ કે આ સંસારનું આ એક સ્વરૂપ છે, આવું સંસારમાં ચાલતું હોય, પ્રશંસા નિંદા આવું બધું, એમ એ સ્વભાવથી ઓળખી લે છે. ભેદ જ્ઞાન કરીને. આના માટે જેમાં પરાધીનતા નથી એવો એક આધાર આ શાસ્ત્રનું વાંચન, પ્રવચનનું કેસેટ સાંભળો, શાસ્ત્રનું વાંચન કરો, ખરેખર બહુ ઉપયોગમાં આવે છે. કારણ કે ઉપયોગ બહુ ભમે છે. ઉભા થયા પછી તમે ઉપયોગ જો, કારણ કે અંદર બધું દબાવેલો હતો ને, એ કશાય બધો ઉભરો આવવાનો જ છે. તો અને અજીત તત્વનું ચિંતન કરીને જયારે પડેલો હોય ત્યારે પડેલાના કાળે જયારે ઘટના ઘટે ત્યારે એ કચરો નીકળતો જશે. એટલે જ આગળનો પ્રશ્ન આવશે, આ સદનિમિત્તની જરૂર છે.
જગતથી જેટલું ઉદાસીન થાય એ પરથી ભેદ જ્ઞાન થયું એટલે જગતથી ઉદાસીન થયું. સ્વ પરનો ભેદ થવાનો અર્થ પરથી તો ઉદાસીન થયો છે અને સ્વનો આશ્રય લેતા સ્વમાં એ પ્રફુલ્લિત થયો છે. બે એ સ્વનો વિચાર કરતા એ પ્રફુલ્લિતતા અને પરથી ઉદાસીનતા. ઉદાસીનતા એટલે હવે એને ગમતું નથી એમ નહીં, પરને જાણતા પણ પોતાનો આત્માની ઉર્ધ્વતા રાખીને પરને જાણે છે, આત્માની મહિમા રાખીને પરને જાણે છે. એટલે જે જ્ઞેય જણાય છે એ જ્ઞાયકની જ મહિમા જણાય છે. જ્ઞેય એ પર છે, ન્યાયક સ્વ છે, તો જ્ઞેય જ્ઞાયકની મહિમા જણાય છે. જાણનાર 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 એમ, જેને જાણનાર તેમ નહીં, જાણનાર. આવી અંદરમાં ચિંતનની ધારા ચાલુ રહી છે. જ્ઞાનીના જીવનમાં પછી એવા નિમિત્તો પણ આવતા નથી એમ કહેવાનો અર્થ એ છે કે જ્ઞાનીઓને એ નિમિત્તોની અસર થતી નથી. નિમિત્તો તો આવતા હોય છે, દુકાન પર પણ બેઠા હોય, ઓફિસમાં પણ જતા હોય તો નિમિત્તો ત્યાં લોકોને મળવાનું આ બધું થતું હોય. કારણ કે જેની દ્રષ્ટિ પલટાઈ ગઈ તો કે સૃષ્ટિ પલટાઈ ગઈ, એટલે પછી ત્યાં પછી પોતે નિમિત્તો આવ્યા હોય તો પણ જે પહેલા અસર કરવા વાળા નિમિત્તો હતા એનાથી પણ વધારે નિમિત્તો ઊંચા આવ્યા હોય અસર કરનારા, પણ હવે અસર નથી થતી. એના કારણે એમ થાય છે કે બસ જ્ઞાનીને બહુ તકલીફો ઓછી આવે છે. તકલીફો નથી આવતી એમ નહીં, નિમિત્તો તો એવા જ આવતા હોય અજ્ઞાનીઓની જેમ જ. એટલે ગ્રહસ્થ દશામાં હોય તો એવી રીતે બધેમાં સંયોગો તો રહેવાના જ છે એવા, સંયોગોની અસર નથી હોતી એટલા માટે થઈને જ્ઞાનીને સંયોગોથી નિવૃત્ત થયા એમ કહેવાય છે. એટલે ત્યાં એકલાપણું એનું નામ છે. હવે પત્ની ગમે તે કહે તો એ ચૂપચાપ સાંભળી લે છે, ચૂપચાપ સાંભળી લે છે. ત્યાં પોતાની હાર જીતનો એવો પ્રશ્ન જ ઉભો નથી થતો. ત્યાં તો કશાય ઉત્પન્ન થયો એ જ હાર, ને ન થયો તો જીત. એને મને આ કીધું, હું એને આ જો ન કહું તો હું હારી ગયો એમ નહીં. જો કશાય થઈ ગયો, બોલી દીધું તો પછીની વાત છે. કશાય ઉભો થયો એમાં જ મારી હાર છે. એ જડ મૂળથી કાઢે છે એને. નહીં બોલું એમ નહીં તો પાછો કશાય તો થતો જ હોય. કશાય ઉત્પન્ન ન થવો એમાં જ મારી જીત છે. એટલે એમ કહેવાય કે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે જયારે સંઘર્ષ થાય તો કે અજ્ઞાનીની જીત થાય છે અને જ્ઞાનીની હાર થાય છે. કારણ કે સંઘર્ષ તો કશાયોથી થાય છે અને જ્ઞાનીઓમાં એવો કશાય હોતો નથી કે જેના કારણે સંઘર્ષ લાંબો ટકાવે ચાલે. અજ્ઞાની એ કશાય પકડીને રહી એ વખતે એને આનંદ પણ આવે કે જો ને એમને કઈ ન ચાલ્યું, જો એ ખુશ થતો હોય. અને જ્ઞાન એ પોતાના કરતાપણાથી ખુશ થતા હોય, જ્ઞાની અકર્તા ભાવનું વેદન કરીને ત્યાં ખુશ થતા હોય. અંતર શું કે અજ્ઞાની એ પરમાં સુખ માન્યું કે જો આ મને કઈ બોલ્યા નહીં, ચૂપ થઈ ગયા. અને જ્ઞાની પોતાના સ્વભાવમાંથી સુખ માનતા હોય, એ ખરું સુખ લેતા હોય, આ પરમાંથી સુખ લેતો હોય. એ દ્રષ્ટિ પણ એની ત્યારે ખુલેલી ન હોય એટલા માટે જ અજ્ઞાની કહેવાતો હોય. નહીં તો એ છોડી દે એ વખતે જ, એને દેખાતું નથી બધું. તો આ રીતે ભેદ જ્ઞાનની પ્રક્રિયા ઉપર ચર્ચા કરી. હવે આગળ આવશે 199મો પ્રશ્ન. નિમિત્ત અકર્તા છે તો સદનિમિત્તોમાં રહેવાની જરૂર શું છે? ભેદ જ્ઞાન કર્યું, એક પરમાણુ સ્વતંત્ર છે. હું આત્મા શરીરથી જુદો છું અને શરીરના અનંત પરમાણુ પણ એકબીજાથી જુદા છે. આવું ભેદ જ્ઞાન કર્યા પછી હવે સદનિમિત્ત ખબર પડી કે નિમિત્ત કોઈ કઈ કરતું નથી, બધું સ્વતંત્ર છે. તો પછી સદનિમિત્તમાં રહેવાની શું જરૂર છે? જ્ઞાનીઓનો આ ઉપદેશ છે. અરે સદનિમિત્તોમાં રહેવાનું તો નથી કીધું, ન હોય તો સદનિમિત્તોને શોધવાનું કીધું છે. કૃપાળુદેવે જ કીધું છે સદગુરુની શોધ કર. તો શા માટે કીધું આ? અજ્ઞાની માટે છે. જ્ઞાની માટે
જ્ઞાની માટે પણ છે, જ્ઞાની માટે પણ છે. જ્ઞાની કેમ વનમાં રહે છે, અહીંયા કેમ નથી રહેતા? એ સદનિમિત્તોમાં કેમ રહે છે, આ નિમિત્તોમાં કેમ નથી રહેતા? શુદ્ધમાં જવા માટે. જ્યાં સુધી હજી નિમિત્ત વાળી અસર છે, જ્યાં સુધી રાગનો અંશ પણ છે ને ત્યાં સુધી સદનિમિત્ત. આ અકર્તાવાદ નો સિદ્ધાંત સમજાવનારા કુંદકુંદાચાર્ય આ વાત કહે છે પાછી. એટલે આવા હવે સમજવાનું કે કેટલું રહસ્ય હોય છે જ્ઞાનીઓના વચનમાં, કે એક બાજુ એમ કે નિમિત્ત પરમાણુ સ્વતંત્ર, બીજી બાજુ એમ પણ કે આ પણ કરો, આ પણ કરો, આ પણ કરો, આ પણ કરો. દેવ દર્શન, પૂજા, ભક્તિ, વ્રત, ઉપદેશ આપવાની પદ્ધતિ છે, શૈલી છે. એટલે કૃપાળુએ કીધું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. અને તમારામાં એ કળા છે, શક્તિ છે, એટલે જ આ તમને ઉપદેશ આપવામાં આવ્યો છે. ટોડરમલજી કહે છે તમને એમ લાગે આવું બધું તો હવે અમારામાં ક્યાં બધી કળા? તમારામાં છે એટલે તમને કીધું. એકેન્દ્રિય આદિમાં નથી એટલે એને ઉપદેશ નથી આપ્યો, આ તમને જ આપ્યો છે. એટલે આજથી જ પુરુષાર્થ શરૂ કરો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહુ